જગન્નાથથી પણ 1 કરોડ દેવો પ્રભુની સેવામાં રહેતા હોવાથી એકલ પ્રણાલી એટલે એકાંત નહીં સેવનારા એવા શ્રી શ્રવણ ભગવાન મહાવીર દેવ તે કાળને વિશે માનવતંગ કાયના યોગમાં પ્રવર્ત એવા સર્વ લોકને સર્વ જીવા જીવન સર્વ ભાવને જાણતા અને જોતા થતા રહે છે। શ્રી પ્રભુને કેવલ દર્શન જ્ઞાન દર્શન ઉત્પન્ન થયા ત્યારે 64 ઇન્દ્રના સિંહાસન કંપાયમાન થયા। તેથી અવધિ જ્ઞાનનો ઉપયોગ આવતા પ્રભુને કેવળ જ્ઞાન દર્શનની વાત જાણી ઇન્દ્ર દેવોના પરિવાર સાથે ત્યાં આવી પહોંચ્યા અને જૃંગિકા ગામનગરની બહાર સંવત્સરની રચના કરી પ્રભુએ ત્યાં વિરાજમાન થયા। દેશના આપી સંવત્સરના રચના હતા દેવોને ઇન્દ્ર હોવાથી કોઈ વ્રત લેનાર ન હોવાથી પ્રભુની દેશ નિષ્ફળ ગઈ। પછી પ્રભુ ત્યાંથી વિહાર અને અપપા નગરીના મહાશય ઉદ્યાનમાં પધાર્યા। આ સમયે ત્યાં સૌમિન નામના બ્રાહ્મણને ત્યાં યજ્ઞ કરવા માટે એ સમયના મહાન સમર્થ બ્રાહ્મણ પંડિતો ભેગા થયા હતા। તેમાં ઇન્દ્રપુત્રી અગ્નિપુત્રી અને વાયુપુત્રી નામના 3 સગા ભાઈઓ 14 વિદ્યાના પારગને હતા। તેઓ 500 શિષ્યોના પરિવાર સાથે ત્યાં આવ્યા હતા। તેમાં ઇન્દ્રપુત્રીને જીવ છે કે નહીં, અગ્નિપુત્રીને કર્મ છે કે નહીં અને વાયુપુત્રીને શરીરથી કોઈ અલગ જીવ છે કે શરીર એ જીવ છે એવો સંદેહ હતો। તથા વ્યક્ત અને સર્વમાં નામના ભાઈઓ વિદ્વાન હોવા છતાં વ્યક્તને 5 ભૂત છે કે નહીં એવો અને સુધર્માને આ જીવમાં ભાવમાં જેવો છે તેવો જ પરભાવમાં થાય છે કે જુદી જાતનો થાય છે એવો સંશય હતો। એ બંને 500 શિષ્યો સાથે ત્યાં આવ્યા હતા તથા મંડિત અને મૌર્યપુત્ર નામના બે વિદ્વાનો 350 શિષ્યો સાથે ત્યાં આવ્યા હતા। તેમાં મંડિતને કર્મથી બંધ થાય કે નહીં અને મૌર્યપુત્રને દેવલોક હશે કે નહીં એવો સંશય હતો। તથા અકંપિત અને અચલ પ્રતાપ નેતારે પ્રભાતે 4 વિદ્વાનો પોતાના 300 શિષ્યોના પરિવાર સાથે ત્યાં આવ્યા હતા। તેમાં અકંપિતને નરક છે કે નહીં, અચલ પ્રતાપ પુણ્ય પાપ છે કે નહીં, નેતારેને પરલોક છે કે નહીં અને પ્રભાસને મોક્ષ છે કે નહીં એવો સંશય હતા। આ 11 બ્રાહ્મણ પંડિતો એક સંદેહવાળા હતા છતાં દરેક પોતાને સર્વજ્ઞ મનાવતા હોય સર્વજ્ઞ મનાવ સતી આવે એ માટે સંશય એકબીજાને પૂછતા ન હતા। તે 11 પંડિતોના શિષ્યોના પરિવાર 4400 નો હતો। આ ઉપરાંત બીજા પણ ઉપાધ્યાય શંકર, વિષ્ણુ, ઈશ્વર, શિવજી, જાણી, ગંગાધર, મહીધર, ભૂધર, લક્ષ્મીધર, પંડ્યા, વિષ્ણુ, મુકુંદ, ગોવિંદ, પુરુષોત્તમ, નારાયણ, દવે, શ્રીપતિ, ઉમાપતિ, વિદ્યાપતિ, ગણપતિ, જયદેવ, વ્યાસ, મહાદેવ, શિવદેવ, મૂલદેવ, સુખદેવ, ગંગાપતિ, ગૌરીપતિ, ત્રિવાડી, શ્રીકાંત, નીલકંઠ, હરિહર, રામજી, બાલકૃષ્ણ, યદુરામ, રામ, રામાચાર્ય, રાहुल, मधुसूदन, नरसिंह, कमलाकार, सोमेश्वर, हरिशंकर, त्रिकम, जोशी, पुनो, रामजी, शिवराम, देवराम, गोविंदराम, रघुराम उजरा वगैरह घણા પંડિતો આ યજ્ઞના પ્રસંગમાં આવ્યા હતા। આ અવસરે શ્રવણમાં શ્રી મહાવીર દેવને વંદન કરવા માટે આકાશ દેવોનો સમૂહ આવવા લાગ્યો। તે જોઈને યજ્ઞ કરવા આવેલા બ્રાહ્મણ પંડિતો પરસ્પર કહેવા લાગ્યા, અહો, યજ્ઞનો મહિમા કેટલો બધો મહાન છે, અને સાક્ષાત દેવો આવી રહ્યા છે। દેવો યજ્ઞ મંડપ તેજીને સંવત્સર જવા માંડ્યા ત્યારે બ્રાહ્મણના આનંદ ઉડી ગયો। એ દેવો સર્વને વંદન કરવા માટે જે છે જણતા દ્વારા જાણવા મળ્યું ત્યારે ઇન્દ્રપુત્રી ક્રોધથી ધમધમાઈને બકવા લાગ્યા, આ જગતમાં હું સર્વજ્ઞ છું, બીજો સર્વજ્ઞ હોય જ નહીં, બીજો સર્વજ્ઞ છે આવું વચન કાનને પીડા ઉત્પન્ન કરે છે। મૂર્ખાને કોઈ બનાવી જાય, પરંતુ આને તો દેવોને પણ પોતાના તરફ લોભાવ્યા છે। તેથી કોઈ મહાધૂર્ત લાગે છે। નહીં તો યજ્ઞ મંડપને સર્વજ્ઞ એવા મને છોડીને આ દેવો ત્યાં કેમ ચાલ્યા જાય? આ તો તીર્થ જળને મૂકીને જેમ કાગડાઓ સરોવરને મૂકી જેમ દેડકાઓ, ચંદન રસને મૂકીને જેમ માખીઓ, સારા વૃક્ષને મૂકીને જેમ ઉમટો, ખીરને મૂકીને જેમ ભૂંડો બીજી ચાલ્યા જાય, તેમ યજ્ઞને મૂકીને આ દેવો બીજી ચાલ્યા જાય છે। એથી સમજ્યા છે કે જેવો એ સર્વજ્ઞ તેવો એ દેવો હશે। મારાથી એના સર્વજ્ઞના અભિમાનને સહન કરી શકાય તેમ નથી। એક મહેલમાં 2 ચોર હોય નહીં, એક ગુફામાં 2 કેસરી સિંહ પણ રહી શકે નહીં, આકાશમાં 2 સૂર્ય પણ પાસે રહી શકે નહીં, તેમ હું અને એ એમ 2 સર્વજ્ઞ અહીં રહી શક્યા નહીં। ઇન્દ્રપુત્રી આ રીતે વિચાર કરતો હતો ત્યારે પ્રભુએ વંદન કરીને પાછા ફરતા માણસો તેની પસાર થયા। તેમને હાંસીથી ઇન્દ્રપુત્રીએ પૂછ્યું કે તમે તો સર્વજ્ઞ તમોએ તે સર્વજ્ઞ જોયો કે કેવા સ્વરૂપ વાળો કેવા છે? લોકોએ કહ્યું કે એમનું વર્ણન કરવા માટે અમે શક્તિમાન નથી, પરંતુ તમે પોતાને સર્વજ્ઞ કેવડાવો છો એટલે આ બાબત અમને કેમ પૂછો છો? સર્વનો સંયમ જાણી શકે તો જો તમને ખબર નથી તો સર્વજ્ઞનો ખોટો આડંબર કરીને જગતને સામે ઠગો છો। અમે જે સર્વજ્ઞ પાસે જઈ વંદનાદિ કરી આવે તે સર્વજ્ઞના ગુણોને ગણવા માટે સમર્થ નથી, તેમ આ જગતમાં કોઈ પણ સમર્થ નથી। લોક મુક્તિ આવ સાંભળી ઇન્દ્રપુત્રીને થયું કે એક તો ગુસ્સો તો હતો, એમાં જનતાએ આવી વાતો કરી એટલે જેને આપણે કહે ને કે નાવ લાગે એના પર મીઠો ભમરાવાનું કામ એ જનતાએ પૂરો પાડ્યો। એટલે એ ધમધમાયેલા એવા ઇન્દ્રપુત્રી પોતાને સર્વ મનાવનારા કોઈ મહાન દૂત છે, પ્રપંચનો ઘર છે, જો એમ ન હોય તો આ બધા લોકો એના ગુણો ગાતા કેમ થઈ ગયા? હું એક ક્ષણ પણ એ સર્વજ્ઞને સહન નહીં કર્યો। અંધકારને ભગાડવા માટે શું સૂર્ય પોતાનો પરાક્રમ નથી ઉતારતો? શું અગ્નિ હસ્ત સ્પર્શને, સિંહ કેસરાવળીને પકડાવાને અને ક્ષત્રિય શત્રુના તિરસ્કારને સહન કરે ખરો? જેને વિદ્વાનોની સભામાં ભલભલા વિદ્વાનોને ભૂલતા બંધ કરી દે છે, એવા મારી આગળ પોતાના ઘરમાં જ બહાદુરી બતાવનારા આ કોણ માત્ર છે? જે અગ્નિએ મોટા મોટા પર્વતોને બાળી નાખ્યા છે, તેને એક લાકડા ટુકડાને બાળતા સી વાત લાગે? જે પવન મોટા મોટા હાથીઓને પણ ઉડાડી દે છે, તેને એક રૂની પૂણીને ઉડાડતા સી વાત લાગે? ગૌડ દેશના પંડિતો મારા ભયથી દૂર દેશમાં ચાલ્યા ગયા। આ બધા અલગ અલગ દેશના પંડિતો જે વાત કરવા માટે આવ્યા કે ક્યાંક જ્ઞાન ચર્ચા થઈ
ત્યાં ભલભલા પંડિતો ઇન્દ્રભૂતે ચૂટકીની અંદર હરાવે કોને કોને હરાવ્યા તો બતાડે છે ગૌડ દેશના पंडितो मारा भाई दूर तीर्थ चला गया गुज्जरो विद्वानो तो माराથી ભયભીત થયા છતાં ત્રાસ પામી ગયા માલવ દેશના પંડિતો તો મારા ભયથી મોત થઈ ગયા તેલંગી પંડિતોના મુખો મારા ભયથી તલ સમાન કાળા થઈ ગયા લાટ દેશના વિદ્વાનો મારા ભયથી ક્યાં લોપાઈ ગયા તેને ખબર પણ મળેલ નથી નિપુણ એવા દ્રાવિડ વિદ્વાનો તો મારા ભયથી શરમાઈને નીચું મોઢું રાખી ફરે છે આજે જગતમાં મારી સાથે વાત કરવા ઊભો રહે એવો કોઈ નથી રહ્યો એથી વાદીઓને મોટો દુષ્કાળ પડ્યો છે એમ લાગે છે એ જમાનાની અંદર પણ જે દક્ષિણ છે ને દક્ષિણ ભારતના વ્યક્તિઓ પંડિતો કહેવાતા આજે પણ તમે જુઓ હોશિયારીની અંદર એટલા દક્ષિણવાળા હોશિયારો એટલા એને કોઈ ટપી શકે નહીં પહોંચી શકે નહીં તો એ સમયની અંદર પણ દક્ષિણના પંડિતોની બોલબાલા હતી અહીં લાગે છે કે તને મારી આગળ પોતાના સર્વજ્ઞ કહેનારા એ પામર પ્રાણી કેટલી વાર ટીકી શકશે એવી રીતે વિચારતાને વાદીને જીતવા માટે તૈયાર હતા એવા ઇન્દ્રપતિને તેના નાના ભાઈ અગ્નિભૂતિએ કહ્યું કે એક તુચ્છ સ્થિતિને વાદીને જીતવા માટે આપ શા માટે પ્રયાસ કરો કમલને ઉકેડવા ઐરાવણ હાથી ન લેવાય મને રજા આપો તો હું શરણાનો તમે જીતી આવું ઇન્દ્રપતિ કહ્યું કે વાદીને તો મારો એક નાનો શિષ્ય પણ જીતી શકે એમ છે પરંતુ વાદીનું નામ સાંભળીને હું પોતે જ રહી શકતો નથી જેમ તલને પીલતા કોઈ તલ રહી જાય અનાજને દળતા કોઈ દાણો રહી જાય તૃણોને ઉખેડતા કોઈ તૃણફળો રહી જાય અગસ્ત્યને સમુદ્ર પી જતા કોઈ ખાબોચિયો રહી જાય અને ફોતરાઓ ઉતારતા કોઈ ફોતરાવાળો દાણો રહી જાય તેમ જગતના સર્વ વાદીનો જીતતા આ વાદી રહી ગયો લાગે છે સર્વજ્ઞ તરીકેનો મોટો ખોટો આડંબર રહેનાર આ વાદીને જીત્યા વિના હું રહી શકું એમ નથી એ એકને જીતાય તો જગત જીત્યું કહેવાય નહીં સતીશ્રીનો એકવાર શિર ખંડિત થાય તે સતી કહેવાય નહીં મેં હજારો વાદીને જીત્યા છે પણ હવે એ એકને ન જીતું તો જગતમાં મેળવેલ મારો યશ ચાલ્યો જાય અલ્પમણ શરીરમાં રહી જાય તો તે પ્રાણને હરણાવ છે વાહનમાં એક છિદ્ર પણ રહી જાય તો તે વાહનને ડૂબાવનાર થાય છે વગેરે વિચાર કરતા કરતા ઇન્દ્રભૂતિ શરીરે પાસ સારે તિલક કર્યા પીતાંબર પહેરીને સોનાની જની પહેરી પછી કેટલાક શિષ્ય હાથમાં પુષ્પ લેતા હતા કેટલાક કમંડલ ઉપાડતા હતા કેટલાક દર્ભ ગ્રહણ કરતા એવા શિષ્યોથી સરસ્વતી કંઠાભરણ વાદી વિજયલક્ષ્મી શરણ વાદી મદગંજન વાદી મુખભંજન વાદી ગજસિંહ વાદી સિંહ અષ્ટાપદ વાદી વિજય વિશારદ વાદી વૃંદ ભૂમિપાલ વાદી શીર્ષકાલ વાદી કદલી કૃપાણ વાદી તમોભાણ વાદી ગોધુમો ધરટ મર્દી વાદી મરટ વાદી ગટ મુદગર વાદી કંસ કહાન વાદી હરણ હરે વાદી જવર ધનવંતરે વાદી યુથમલ વાદી હૃદય શલ્ય વાદી ગણ જીપક વાદી શલભ દીપક વાદી ચક્ર ચૂડામણે પંડિત શિરોમણે વિજિતા નેકાવાદ સરસ્વતી લબ્ધ પ્રસ ઇત્યાદિ વિરુદ્ધાવલીઓથી દિશાઓને પણ ગજવી નાખતા એવા 500 સુધી ભરી ઇન્દ્રપતિ શ્રી વિપ્ર પાસે જતા વિચારવા કે અરે આ દુષ્ટ પાપીઓ આસુ કર્યો એને સર્વ તરીકે પોતાને જાહેર કરીને મને કોપાયો છે આ તો દેડકો કાળા સર્પને પાદ પ્રહાર કરવા તૈયાર થયો છે અથવા તો ઉંદર પોતાના દાંતો વડે બિલાડાના દાંતો લડવા દોડી આવ્યો છે આ તો બળદ પોતાના સિંગડાથી ઐરાવણ હાથીને મારવા તૈયાર થયો છે અથવા હાથી દાંતો વડે મેરુ પર્વતને પાડવા તૈયાર થયો છે અરે આ તો સસલો કેસરી સિંહની કેશવાડીને કાપવાની તૈયારી કરી રહ્યો છે મારી સ્વયં પોતાનું સર્વજ્ઞપણું પ્રસિદ્ધ કરનાર અને એને શેષ નાગના મસ્તક ઉપરથી મણી લેવાની તૈયારી કરે છે એને પવનની સામે રહીને દાવાનો સળગાવે છે હમણાં ત્યાં જઈ તેને બોલતો બંધ કરી દઈશ જ્યાં સુધી સૂર્ય ઉગતો ત્યાં સુધી જ કદ્યોથી ચંદ્ર પ્રકાશ કરી શકે જ્યાં સુધી કેસરીસિંહના ગર્જનાઓ કાને ન આવે ત્યાં સુધી મદનવત હાથીઓ ઘોડાઓ હરણીયાઓ વગેરે આનંદ અનુભવ શકે છે મારા ભાગ્યથી જ આવો વાદી મને પ્રાપ્ત થયો છે તેની સાથે વાત કરી મારી જીભને ખરજને આજે હું દૂર કરીશ લક્ષણ શાસ્ત્રમાં નિપુણ છું સાહિત્યમાં મારી ગતિ અસ્ખલિત છે તર્કશાસ્ત્રમાં મને કોઈ ઓળંગી શકે એમ નથી મેં ક્યાં શાસ્ત્રોમાં પરિશ્રમ નથી કરેલ યમને મારો દેશ ક્યાં દૂર છે વચન સિદ્ધને શું સિદ્ધ નથી રસ શાસ્ત્ર જાણતાને કયો રસ અજાણ્યો હોય ચક્રવર્તીને શું અજય હોય વજ્રને ન ભેદાય એવું શું હોય મહાત્માને ન સદાય એવું શું હોય ભૂખ્યાને ન ખવાય એવું શું હોય ખલ પુરુષને ન બોલવાને યોગ્ય એવું શું હોય કલ્પવૃક્ષ ન દેવા યોગ્ય શું હોય વૈરાગીને ન ત્યજવા યોગ્ય શું હોય અને મને ન જીતવા જેવું શું છે તો પછી હું ત્યાં જાઉં એનું પરાક્રમ જોઉં અને એનો પરાજિત કરું એમ કરવાથી હું ત્રિલોક વિજેતા કહેવાય છે એમાં જતી કીધું કે એ અહંકારના શિકાર ઉપર હતા પોતાની જાતને આ બધું માનતા હતા કે બિલાડો હોય ઉંદર હોય બિલાડીને ક્યાં હરાવી શકવાનું છે ક્યાં દાંત તોડી શકવાનું છે આવી અનેક જાતની ઉપમાઓ મનમાં વિચારજો એક નાનકડો દેડકો સર્પને મારવા માટે આવ્યો છે આ બધી જાતના અનેક જાતના વિચારો કરતા ઇન્દ્રપતિ ગૌતમ ભગવાન મહાવીરની સમોસણ નજીક આવી રહ્યા છે આ રીતે વિચાર કરતો ઇન્દ્રપતિ પ્રભુજી બિરાજમાન ત્યાં આવીને સમોસણના પગલે ચડતા વીર પ્રભુને 34 અતિશયથી શોભતા સુવર્ણ સિંહાસન પર બેઠેલા દેવ મનુષ્યદેવ પરિવરેલ અમૃત જેવી વાણીથી ઉપદેશ આપતા જોઈને સ્તબ્ધ થઈ જાય છે અરે શું આ બ્રહ્મા છે કે વિષ્ણુ છે કે શંકર છે અથવા તો ચંદ્ર છે ના એ ચંદ્ર તો નથી ચંદ્રમાં તો કલંક છે તેમ સૂર્ય પણ નથી સૂર્ય તો તીવ્ર તેજવાળો હોવાથી તેની સામે કોઈ જોઈ પણ શકાતો નથી તે
તેમાં મેરુ પણ નથી, મેરુ તો અતિશય કઠણ છે. વળી કૃષ્ણ નથી, કૃષ્ણ તો શ્યામ વર્ણના છે. તો એ બ્રહ્મા પણ નથી, બ્રહ્મા તો વૃદ્ધ છે. તેમ કામદેવ પણ કામદેવ શરીર વિના છે. હા, હવે જાણ્યું, એ તો સકલ દોષ રહિત સર્વગુણ સંપન્ન તીર્થંકર છે. હવે મારાથી આ ત્રણ લોકોના નાથ કેમ જીતાય? મેં મેળવેલ કીર્તિ હવે સી રીતે રહેશે? એક ખીલીને માટે આખા મહેલને તોડવા જેવી મૂર્ખાઈ કરી છે. એકને ન જીત્યો તો તેથી મારું શું બગાડવાનું હતું? હવે જગત વિજય તરીકે મારું વિરોધ કેમ રહેશે? અરે મેં અવિચાર્યું કાર્ય કરેલ છે, જે હું વિશ્વના ઈશને જીતવા માટે અહીં આવેલ છું. હવે એમની સમક્ષ હું કેમ બોલી શકીશ? એમની પાસે કેવી રીતે જઈને ઉભો રહી શકીશ? અરે હું સંકટમાં આવી ગયો છું. મારા યશનું હવે શંકર રક્ષણ કર. જો હું કોઈ ભાગ્ય યોગથી અમને પણ જીતી જાઉં તો હું ત્રણેય જગતમાં અદ્વિતીય વિદ્વાન ગણાવ. આવું ચિંતવતા ઇન્દ્રપુત્રની અમૃત જેવી મધુર વાણી પ્રભુએ હે ગૌતમ ઇન્દ્રપતિ, તું ભલે આવ્યો, કુશળતા તો આવ્યો ને? એ રીતે બોલાવ્યા તે સાંભળી પોતાના ગોત્ર સહિત નામથી બોલાવે છે. તેથી શું એ મારું નામ અને ગોત્ર પણ જાણે છે? વળી એને થયું કે અરે ત્રણ જગતમાં પ્રસિદ્ધ એવા મારા નામને કોણ ન જાણે? સૂર્યને બધા ઓળખે એવા નવાઈશું, પરંતુ જો આ મારા મનના સંદેહને જાણે તો એમને ખરા સર્વજ્ઞ માનો. અહીંયાથી ગણધરવાદની શરૂઆત થાય છે. એક એક ગણધરો, એક એક પંડિતો આવતા જાય છે, પરમાત્મા પાસે પોતાના શંકાનું નિવારણ કરતા જાય છે, અને એક પછી એક ગણધર, એક પંડિતો બધા ભગવાનના ગણધરો કેવી થાય છે. એક ગણધરાનો પ્રારંભ કરીએ. ઇન્દ્રપુત્રી વિચારે છે કે એટલા વેર પડે કે ઇન્દ્રપુત્રી, તને શું જીવનો સંશય છે? તો શું વેદના પદ્મા નથી જાણતો? એમ કહીને જાણે સમુદ્ર મંથનનો કે ગંગાના પૂરનો ગંભીર ધ્વનિ થતો હોય એવા ગંભીર ધ્વનિના સ્વરથી પ્રભુ કહે કે વિજ્ઞાન ધન એવા એતેભ્ય ભૂતે સમુત્થાય તાન્ય વેમાનો વિનશ્યતિ ન પ્રત્યમ સંજ્ઞાતિ ઇતિ. હે ઇન્દ્રપુત્રી, તું પ્રથમ આ વેદ પદનો એવો અર્થ છે કે વિજ્ઞાન એકને ગમનાગમન ચેષ્ટાવાળો આત્મા જેમ મદિરાને યોગ્ય વસ્તુને ભેગી થતા મદિરા બની જાય છે, એમ તેમાં મદ રસો પેદા થાય છે, તેમ આત્મા પૃથ્વી, અપ, તેજ, વાયુ અને આકાશરૂપ પાંચ ભૂતથી ઉત્પન્ન થઈને પાણીમાંથી ઉત્પન્ન થયેલ પરપડો ફૂટીને પાણીમાં વિલય પામે, તેમ તે આત્મા એ પાંચ ભૂતમાં જ નાશ પામે છે. તેથી પાંચ ભૂતથી આત્મા જુદો ન હોવાથી મળીને કોઈ પણ ફરી જન્મ લેતો નથી, એટલે પરલોક નથી, એવો તો અર્થ કરે છે. ત્યારે બરાબર નથી, કારણ કે વિજ્ઞાનના એકલે જ્ઞાન અને દર્શનનો જે ઉપયોગ તે વિજ્ઞાન કહેવાય. તેના એક રૂપપણાથી આત્મા પણ વિજ્ઞાન ગણ જાણવો. આત્માના દરેક પ્રદેશે અનંત જ્ઞાન દર્શન કરાયા હોવાથી વિજ્ઞાન અને એટલે જ્ઞાન દર્શનના ઉપયોગ સ્વરૂપ આત્મા કોઈ રીતે પૃથ્વી આદિ પાંચ ભૂતો અથવા એનાથી બનેલ ઘટપડાદી પદાર્થોના ઉપયોગપણે ઉત્પન્ન થાય છે. અર્થાત ઘટાદી જ્ઞાનપણે પરિણમેલ આત્મા ઘટાદી હેતુથી થાય છે, કારણ કે ઘટાદી જ્ઞાનના પરિણામને ઘટાદી વસ્તુનો સાપેક્ષપણું છે. માટે પાંચ ભૂતથી રેતી બનેલા ઘટાદી વસ્તુના ઉપયોગપણે ઉત્પન્ન થયેલો આત્મા ફરી તે વસ્તુઓનો પાછળ વિનાશ પામે છે. તાત્પર્ય એ છે કે ઘટાદી વસ્તુઓ નાશ પામી હોય અથવા નજરથી દૂર વિદ્યમાન હોય તો પણ જીવ તો તે ઘટાદીના ઉપયોગને નાશ પામે છે અને બીજા ઉપયોગપણાથી ઉત્પન્ન થાય છે, અથવા સામાન્ય રૂપે પણ રહે છે. એટલે ઘટાદી ઉપયોગ રૂપ પૂર્વની સંજ્ઞા રહેતી, કારણ કે વર્તમાન ઉપયોગથી તેનો નાશ થયેલ છે. તે આત્મા જ્ઞાનમય છે તથા દ એમ ત્રણ દકારમય છે. એટલે દમ, દાન અને દયા એ ત્રણ દકારને જે જાણે તે જીવ કહેવાય છે. તથા એમ દ્વૈત વાક્ય પણ આપણને સિદ્ધ કરે છે. વળી દૂધમાં ઘી, તલમાં તેલ, કાશમાં અગ્નિ, કુશમાં સુગંધ અને ચંદ્રમાં જેમ અમૃત રહેલ છે, તેમ શરીરમાં આત્મા રહેલ છે. તે શરીરથી અલગ છે. આ પ્રમાણે પ્રભુના મુક્તિ વેદ પદનો સાચો અર્થ સાંભળીને ઇન્દ્રપુત્રીનો સંશય નાશ પામવાથી તેનો અભિમાન ચાલ્યો ગયો અને વિનીત અને નમ્ર બની તરત જ ઇન્દ્રપુત્રી પ્રભુના ચરણોમાં નમી પડ્યો અને પ્રભુ પાસે પોતાના 500 વિદ્યા શિષ્યો સહિત દીક્ષા લઈ પ્રભુનો પ્રથમ અનન્ય વિરત શિષ્ય થયો. પ્રભુએ તે જ વખતે ઉપનયવા વિજ્ઞેયવા ધ્રુવૈવા ત્રિપદી આપી તેનો વિનીત ભાવે સ્વીકાર કરી ઇન્દ્રપુત્રીએ તરત જ દ્વાદશાની રચના કરી પ્રથમ ગણધર. આ રીતે જે સંશય હતો જીવ અને આત્માનો, પરમાત્માએ જે વેદ ઉપર એમને શ્રદ્ધા હતી એ વેદ વાક્યના માધ્યમને લઈને જ એમને સંશયનું નિવારણ કર્યો હતો. એમને જે વ્યક્તિની જેના ઉપર શ્રદ્ધા હોય એની શ્રદ્ધાને તોડી નાખીએ તો એને આપણે વિકાસ નહીં કરી શકીએ. જેના ઉપર શ્રદ્ધા છે એના શ્રદ્ધાને જીવંત રાખીને માત્ર સાચી દિશા આપવાનું કામ કરવાનું છે. ભગવાન મહાવીરે એ જ કામ કર્યું અને એના કારણે જૈન શાસનને એવા મહાન 11 ગણધરો પ્રાપ્ત થયા હતા. હવે ઇન્દ્રભૂત દીક્ષા લીધી એ વાત સાંભળી અગ્નિભૂતે વિચાર્યું કે અગ્નિ શીતળ થઈ જાય, પવન સ્થિર થઈ જાય, પથ્થરનો પર્વત પીગળી જાય, હિમનો સમૂહ સળગી જાય, તે કદાચ સંભવે પણ મારા ભાઈ ઇન્દ્રપતિ હારી જાય એ સંભવે જ નહીં. આ વિચારતા અગ્નિભૂતે સમોસણ પાછા કરેલા રોકડા મુખ્ય ભાઈ દીક્ષા લીધી જાણીને અભિમાનથી વિચાર્યું શું ત્યાં શીઘ્રતાએ જઈને મારા મોટા ભાઈને ધુતારાને હરાવી છોડાવી આવો નિર્ણય કરી તે પોતાના 500 વિદ્યા શિષ્ય સાથે ઉતાવળ સમોસણમાં આવે છે. ત્યારે વીર પ્રભુ તમે ચિત્તમાં રહી સંદેશ પ્રગટ કરે કે હે અગ્નિમૂર્તિ, તને કર્મ છે કે એવો સંદેશ છે ને, અને તે વેદ પદોથી થયો છે. તું એ વેદના પદોને બરાબર સમજ્યો નથી. પુરુષ
एव इदम अग्नि संवर्यत भूतम यत ભાવ્યમ ઇત્યાદિ વેદ બધું જાણે છે કે જે થઈ ગયો છે અને થવાનું છે સર્વ આત્મા જ છે એટલે વેદ પદથી જે આ મનુષ્ય દેવતા ગ્રહણ પર્વત પૃથ્વી ગ્રહ નજર પડે છે કે સર્વ આત્મા જ છે તેથી કર્મ જેવી કોઈ વસ્તુ જ નથી કારણ કે અમૂર્ત એવા આત્માને મૂર્તિમંત એવા કર્મથી અનુગ્રહ અને ઉદ્ધાર કેમ સમવે જેમ આવા આકાશને એવા આકાશને મૂર્ત એવા ચંદ્ર અવલોકન થતું નથી તેમ મૂર્ત એવા શસ્ત્રથી પણ ખંડિત કરી શકાતું નથી તેમ અમૂર્ત એવા આત્માનો મૂર્તિમંત એવા કર્મથી ઉપકાર કે અપકાર થઈ શકે જ નહીં માટે કર્મ જેવી કોઈ વસ્તુ નથી એમ તો માને છે બરાબર કારણ કે વેદ પદો ત્રણ પ્રકારના છે કેટલાક વિધિ બતાવનારા વેદ પદો છે જેમ કે સ્વર્ગ કામો અગ્નિહોત્રમ જુહુયાત સ્વર્ગની ઈચ્છા વાળાએ અગ્નિહોત્ર કરવું જોઈએ તેમ કેટલાક વેદ પદો અનુવાદ દર્શાવનારા છે જેમ કે દ્વાદશામાં સંવત્સર 12 માસનો એક વર્ષ થાય તથા કેટલાક વેદ પદો સ્તુતિ દર્શાવનારા છે જેમ કે પુરુષ એવ ઇદમ સર્વ એ પુરુષ રૂપ છે ઉપર કહેલ પતિ પુરુષનો મહિમા બધે પરંતુ એક પતિ કર્મનો અભાવ બધે કારણ કે જલે વિષ્ણુ સ્થલે વિષ્ણુ વિષ્ણુ પર્વત મસ્તકે સર્વભૂતમય વિષ્ણુ તસ્માત વિષ્ણુમયમ જગત જલમાં વિષ્ણુ સ્થળમાં એટલે ભૂમિ પર વિષ્ણુ પર્વતની ટોચ પર વિષ્ણુ તથા વિષ્ણુ સર્વભૂત જીવમય છે તે આ જગત જ વિષ્ણુમય છે આ પદ્યથી વિષ્ણુનો મહિમા બતાવે છે પરંતુ એક પતિ બીજી કોઈ પણ વસ્તુનો અભાવ બતાવે છે એવી રીતે પુરુષ એવા ઇદમ સર્વ એ વાક્યમાં પણ આત્મા સ્તુતિ કરે છે તે કર્મનો અભાવ માનવો નહીં વળી તો માને છે કે અમૃત આત્માને વર્તન કર્મથી અનુગ્રહ કે ઉદ્ધાર કેમ સંભવે એ પણ તારી માન્યતા બરાબર નથી કારણ કે મૂર્તિમંત એવી બ્રાહ્મી જેવી ઔષધિઓથી તથા ઘી દૂધ વગેરે સાત્વિક પદાર્થોથી અનુગ્રહ અને મદિરા વગેરે પદાર્થો ઉદ્ધાર અમૂર્ત એવા જ્ઞાનને પ્રત્યક્ષ થતો જોવાય છે તેથી અમૂર્ત એટલે અરૂપી એવા આત્માને મૂર્તિમંત એટલે કે રૂપી એવા કર્મથી અનુગ્રહ અને ઉદ્ધાર પણ થઈ શકે વળી કર્મ વિના એક સુખી એક દુઃખી એક શેઠ એક નોકર એક રાજા બીજું રંગ વગેરે પ્રત્યક્ષ દેખાતો વિવિધ પણ જગતમાં કેમ સંભવે વગેરે વીર પ્રભુના અમૃતમય વચનોથી પોતાના સંશય નાશ પામવાથી અગ્નિભૂતિનો અભિમાન દૂર થઈ ગયું તેને તમે નમી પડ્યો અને વીર પ્રભુ પાસે પોતાના 500 વિદ્યાર્થી શિષ્યો સાથે દીક્ષા લઈ શિષ્ય થયા પ્રભુ પાસે ત્રિવેદી પામી દ્વાદશાંગી રચના કરી દ્વિતીય ગાંધાર હવે વાયુ ભૂતિએ ઇન્દ્ર ભૂતિએ અને અગ્નિ ભૂતિએ પોતાના કાર્ય સાથે સંયમ ગ્રહણ કર્યો એ સાંભળીને જેના શિષ્ય મારા ભાઈ ઇન્દ્રભૂતિ અગ્નિ થયા છે તે મને પણ પૂજ્ય છે હું પણ તેની પાસે જઈ મારા સંશય સમાધાન કરી લઉં એવો વિચાર કર્યો પછી તે પોતાના 500 વિદ્યાર્થી શિષ્યો સાથે પ્રભુ પાસે આવ્યો તે વિરુદ્ધ કે હે વાયુભૂતિના શરીર એ જ આત્મા છે કે શરીરથી અલગ કોઈ આત્મા છે એવો તને જે સંશય છે તે વેદ પદનો અર્થ બરાબર સમજી કારણ કે તું વિજ્ઞાન ગણ એવો એટલે ભૂતે રહ્યા ઇત્યાદિ વેદ પદ એમ સમજે છે કે ભૂતોથી આત્મા જુદો નથી પરંતુ સત્યેન લભ્યસ્તપાહિ એષ બ્રહ્મચરણ નિત્યમ જ્યોતિર્મય શુદ્ધો યહિ પશ્યતિ ધીરા યતય સંયાત્માનઃ એટલે જ્યોતિર્મય શુદ્ધ આત્મા સત્યથી તપથી અને બ્રહ્મચર્ય મેળવી શકાય છે એટલું જાણી શકાય છે એ આત્માને સંયમિત આત્માવાળો સાધુ પુરુષ જોઈ શકે છે વેદ બધું પાંચ ભૂતોથી અલગ આત્મા છે એમ સિદ્ધ થાય છે તે શરીર એ જ આત્મા છે જુદો નથી તારી માનવાનું કાર્ય વિજ્ઞાન એવા એક ભૂતેવ્યા એ પદનો અર્થ પણ ઇન્દ્રભૂતને જે રીતે સમજાવ્યો તે રીતે વિસ્તારથી પ્રભુએ વાયુભૂતને પણ સમજાવ્યો એ સાંભળી સંશય નાશ પામવાથી પ્રતિપદ પામેલા એવા વાયુભૂતિ પણ પોતાના 500 વિદ્યાર્થી શિષ્યો સહિત પ્રભુ ચરણે વિનય ભાવે રમી પડ્યો પ્રભુ પાસે દીક્ષા લઈ પ્રભુના શિષ્ય થયા અને પ્રભુ પાસે ત્રિવેદી પામી દ્વાદશાંગી દર્શન કરી હતી તૃતીય ગણધર એ પછી વ્યક્ત પંડિત પણ પોતાના 500 વિદ્યાર્થી શિષ્ય પરિવાર સાથે પ્રભુ સંશય પૂછવા આવ્યો અને પ્રભુ કે તેની વ્યક્ત તને પાંચ ભૂત વિશે બે બધું શંકા થઈ છે કઈ શંકા એવો કારણ કે યેન સ્વપ્નો પંચવૈશકલમ ઇત્યેશ બ્રહ્મા વિધિ રંજસા વિજ્ઞેય આ પદનો એમ સમજે કે પાંચભૂત એવી કોઈ વસ્તુ આ જગતમાં નથી આ જે બધું સ્વપ્ન સમાન છે આ પદમાં જે બધું સ્વપ્ન છે એ જણાવે છે તેનો અર્થ આત્મા પરમાત્મા બનવા માટે સ્ત્રી પુરુષ કુટુંબ પરિવાર ધન વગેરે સ્વપ્નમાં મળ્યા જેવી એ વસ્તુ પર આસક્તિ કરવા જેવી નથી આ આત્મા બધી વસ્તુને સ્થિર અને પોતાની માની લેવા માટે પ્રયત્ન કરતો છતો ઘણો દુઃખી થયો છે અનંત કાળ સુધી અનંત ભાવ ભ્રમણ કરતો હશે અનંત દુઃખોનો ભોગવણ થયો છે આત્માને દુઃખ મુક્ત થવું હોય તો વસ્તુઓને સ્વપ્ન સમાન સમજીને ઉપરની આશી છોડી આત્માએ મોક્ષ માટે પ્રયત્ન કરવો જોઈએ એવી રીતે નો જ એ વેદ પદનો સત્યાર્થ છે પરંતુ એ વેદ પદ ભૂતોનો અભાવ સૂચવનાર નથી કારણ કે પૃથ્વી દેવતા આપો દેવતા ઇત્યાદિ વેદ પદોથી ભૂતોની સત્તા જ સૂચવાયેલ છે પરંતુ વીર પ્રભુના વચનોથી વ્યક્તિનો સંદેહ દૂર થઈ ગયો અને તે પ્રભુ ચરણ નમી પડ્યો અને પોતાના 500 વિદ્યાર્થી સાથે દીક્ષા લઈ પોતાનો પ્રભુનો શિષ્ય થયો પછી તરત પ્રભુ પતિવતી પામી મેળવીને દ્વાદશાંગી દર્શન કરી ચતુર્થ ગણધર અને સુધર્મા નામના વિદ્વાન જેની પાઠ પરંપરા ચાલે છે પોતાના વિદ્વાન 500 વિદ્યાર્થી સાથે પ્રભુની પાસે આવ્યા અને પ્રભુને કહ્યું કે હે સુધર્મા તું પુરુષો વૈ પુરુષત્વમ અશ્રુતે પશુવ પશુત્વમ આ વેદ પદનો અર્થ પુરુષ પુરુષપણાને અને પશુ પશુપણાને અવંતરમાં પામે છે એવી જાતનો વિચારણે એવો નિશ્ચયવર થઈ ગયો છે
મનુષ્ય અને મનુષ્ય જ થાય છે, પશુ અને પશુ જ થાય, પરંતુ બીજી ગતિને ન પામે. એટલે જે જેવો હોય તે તેવો જ થાય. તારી આ માનવ બરાબર, કારણ કે આ વેદ પદનો અર્થ એવો છે કે કોઈ મૃદુતા અને સરળતાથી ગુણવાળા આત્માઓ મનુષ્ય મને રહી મરીને પણ મનુષ્યનો અવતાર પામે છે, અને કેટલાક મનુષ્ય થાય છે. તેમજ તેવા પશુપણાને અપાવનારા કોઈ કર્મથી કેટલાક પશુ પણ મરીને પશુપણાને પામે છે. આવો અર્થ સૂચવનારા છે. પરંતુ મનુષ્ય મને મનુષ્ય જ થાય, પશુ મને પશુ જ થાય, બીજી ગતિમાં ન જાય જ નહીં, એવો અર્થ સૂચવનારા નથી. કારણ કે શૃગાલો વૈ એષ જાયતે યસ પુરુષો દયતે, એટલે જે મનુષ્યને વિષ્ટા સહિત ગાળવામાં આવે તે મનુષ્ય શિયાળ થાય છે. આવા વેદ પદો મનુષ્ય શિયાળ થાય છે એમ કહી શકે તેમ સમજવું કે કર્મ પ્રમાણે મનુષ્ય કે પશુ પણ નારકી તિર્યક મનુષ્ય કે દેવ પણ ઉત્પન્ન થાય છે. એટલે જીવ કર્મ પ્રમાણે ચાર રીતે ઉત્પન્ન થાય છે. મનુષ્ય પશુ કેમ થાય? ડાંગર વાવાથી ગૌ ઉત્પન્ન થતા નથી, એવો તારો મનમાં તર્ક ઉત્પન્ન થાય તો પણ ઠીક, કારણ કે ક્ષણથી પણ વિચ્છિન્નત્વ દેખાય છે. વગેરે એવી પૂર્ણ વચન સાંભળીને સંશય નાશ પામવાથી પ્રતિબોધ પામી વિનીત ભાવે નમ્ર બનેલા પોતાના 500 વિદ્યા શિષ્ય સહિત સુધર્મા પંડિત પ્રભુ ચરણે નમી પડ્યા. પછી પ્રભુ પાસેથી પરિવાર સહિત દીક્ષા લઈ પ્રભુના શિષ્ય થયા. એમને પણ પ્રભુ પાસેથી પામી દ્વાદશાંગ રચના કરી હતી પંચમ ગણધર. ત્યાર પછી મંડિત નામના પંડિત પોતાના 350 શિષ્યો સહિત પ્રભુ પાસે આવે છે અને પ્રભુને કહે છે પ્રભુ એમને કહે છે કે હે મંડિત, તું સ એષ વિગુણો વિભુઃ ન બધ્યતે સંસરતિવા મુચ્યતે મોચયિત્વા. આ વેદ પદનો એવો અર્થ કરે છે કે સત્વાદી ગુણ રહિત એવો આત્મા સર્વ વ્યાપક છે. તે પુણ્ય પાપ કર્મ બદલતો નથી, સંસારનો પ્રયોગ કરતો નથી, કર્મથી મુક્ત થતો નથી, તેમજ બીજાને મુકાવતો પણ નથી. એ તારો કરે બરાબર નથી. આવા અર્થ તો તને એવી શંકા થઈ ગઈ છે આત્માને કર્મથી બંધ અને કર્મથી થશે કે નહીં. સાંભળ, આ પદનો અર્થ એવો છે કે છદ્મસાદી ગુણ રહિત એકલા કેવળ જ્ઞાની કેવળ દર્શની એવો જે આત્મા જ્ઞાનથી સર્વ વ્યાપક છે તેવા આત્મા એટલે મુક્ત આત્મા તે કર્મથી બંધાતો નથી, સંસારનો પરિવર્તન કરતો નથી, કર્મથી મુક્ત હોવાથી કર્મથી મુક્ત થતો નથી અને બીજાને મુકાવતો પણ નથી. કારણ કે મુક્તાત્માને બીજાને મુકાવવા માટે ફરી અવતારવાનો હોતો જ નથી. આ વેદ પદો કર્મથી સદાને માટે મુક્ત થયેલા એવા મુક્તાત્માનું સ્વરૂપ બતાવે છે. પરંતુ સદ્મસ્ત અવસ્થાવાળો જીવ કર્મથી બંધાય છે, સંસાર પરિભ્રમણ પણ કરે છે, સમ્યક જ્ઞાન દર્શન ચારિત્રની આરાધના કરી કર્મથી મુક્ત પણ થાય છે અને બીજાઓને તે સમ્યક દર્શન જ્ઞાન ચારિત્રમાં રમણતા કરાવી કર્મથી મુકાવી પણ છે. વીર પ્રભુના આવા બોધથી સંશય નાશ પામતા પ્રતિબદ્ધ ભાવે વિનીત ભાવે પોતાના 350 વિદ્યાર્થી શિષ્યો સહિત પંડિત પ્રભુ ચરણ નમી પડ્યો અને પ્રભુ શિષ્ય થયા અને પ્રભુ પાસેથી પામી દ્વાદશાંગની રચના કરી હતી ષષ્ઠ ગંધર. પછી પોતાના 350 વિદ્યાર્થી શિષ્યો સહિત પ્રભુ પાસે આવેલા મૌર્ય પુત્ર પંડિતને પ્રભુ કહે છે કે મૌર્ય પુત્ર, જો કો જાનાતિ માયોગ માનવ ગીર્વાણામ ઇન્દ્ર યમ વરુણ કુબેર આદિ. આ વેદ પદ દેવોનું અસ્તિત્વ છે કે નહીં એ શંકાને ધારણ કરતો થઈ ગયો છે. કારણ કે પદનો અર્થ ઇન્દ્ર યમ વરુણ કુબેર વગેરે માયા સ્વરૂપ દેવોને પણ કોણ જાણે છે? આ અર્થ તો તમે એવું થઈ ગયું કે ઇન્દ્ર યમ વરુણ કુબેર વગેરે દેવો માયા રૂપ છે. ખરેખર દેવો નથી, પરંતુ સ એષ યજ્ઞાયુધિ યજમાનો અંજસા સ્વર્ગ લોકમ ગચ્છતિ. આ વેદપદનો અર્થ યજ્ઞ રૂપ હથિયાર વાળો તે આ યજમાન વ્યક્તિ સ્વર્ગમાં જાય છે એવો છે. તેથી અહીં વેદપદ દેવોનું અસ્તિત્વ સૂચવનાર છે. તેમ પ્રત્યક્ષ રીતે પણ તું આ સંવત્સરમાં આવીને બેઠેલા દેવોને દેખે છે. તે દેવોના અસ્તિત્વ વિશે શંકા રાખ નહીં. વેદ પદોમાં જ માયા સમાન દેવોને જણાવવામાં આવ્યા છે. તે દેવો નિત્ય દેવ તરીકે રહેતા નથી. એ દેવ ચલાને પણ ત્યાંથી ચવીને બીજી ગતિમાં જવું પડે છે. બીજા જીવો સારા કારણે દેવો થાય છે. તેથી એ વેદ પદો દેવોની પણ અનિત્યતાને સૂચવનારા છે. પ્રભુના વચન સાંભળીને સંશય નાશ પામવાથી પ્રતિબોધ પામેલા મૌર્ય પુત્રને 350 શિષ્યો વિનીત ભાવે પ્રભુ ચરણ નમી પડ્યા અને પ્રભુ પાસે દીક્ષા લઈ પ્રભુના શિષ્ય થયા અને પ્રભુ પાસેથી બધી પામી એને દ્વાદશાંગ રચના કરી સપ્તમ ગણધર. પછી અકંપિત પંડિત પોતાના 300 વિદ્યાર્થી શિષ્યો સહિત પ્રભુ પાસે આવ્યા ત્યારે પ્રભુએ તેને કહ્યું કે અકંપિત ન હવૈ પ્રેત્ય નરકે નારકા સંતિ. આ વેદ વાક્યનો તો એવો અર્થ કરે છે કે કોઈ પણ જીવ મરીને પરલોકમાં નરકી થતો નથી, કારણ કે પરલોકમાં નરકને વિશે જ્ઞાનથી થયો જીવો નથી. આજે તને નરકના અસ્તિત્વ વિશે શંકા થઈ ગઈ છે, પરંતુ તું વિચાર કર કે નારકો વૈ એષ જયતે સ શુદ્રાનમ શ્રણાત્ની. આ વેદ વાક્યનો અર્થ શું છે કે જે બ્રાહ્મણ શુદ્ર જાતિના માણસોનો અન્ન ખાય છે તે નાથી જાય છે. એ વેદ પદનો નરકના અસ્તિત્વને સૂચવનારા છે. એટલે શબ્દ બરાબર, કારણ કે ન હવે પ્રેત્ય નરકે નારકા સંતિ. એ વેદમાં એ અર્થ એવો છે કે પરલોકમાં નરકને વિશે નારકીય નથી, એટલે કે પરલોકમાં નારકીય શાશ્વત નથી. એટલે જે ઉત્કૃષ્ટ પાપ કરે તે નારકી થાય છે, પરંતુ તેઓ ત્યાં શાશ્વત રહેતા નથી. નરકનું આયુષ્ય પૂર્ણ થાય ત્યાંથી બીજી ગતિમાં જાય છે, પરંતુ નારકી જીવ મરીને બીજે જ હવે નારકી થતા નથી. એટલે નારકી પછી તરત પરલોકમાં તે નારકી થતા નથી, પણ બીજા ભાવમાં જાય છે. તારે નારકીનો અભાવ સમજવો નહીં. જેમ નારકીઓ
ત્યાંથી આયુષ્ય પૂર્ણ કરે તો બીજા ભાવ પાછળ આપતી થતા નથી. મનુષ્ય મૃત્યુમાં મનુષ્ય થઈ શકે, તિર્યંશ મૃત્યુમાં તિર્યંશ થઈ શકે, પણ નારક અને દેવતાઓ એવા છે કે ત્યાં એમનો અવતાર મળ્યો, ત્યાં છવી ગયા, બીજા ભાવમાં તરત જ એ ભાવમાં જતા નથી, એ એમ સૂચવે છે. પ્રભુ મહાવીરના વાણી નમીને સાંભળીને અહીં પડેલા પ્રતિબદ્ધ મામલાને રકમ કે વિદ્વાને પ્રભુ દીક્ષાને પ્રભુ શિષ્યને કે પ્રભુ પાસેથી વિદ્વાન દર્શન કૃષ્ણ કરી હતી આશ્રમ ગણદાર. પછી અચલ ભ્રાતા વિદ્વાન પોતાના 300 વિદ્યાર્થીઓ સહિત પ્રભુ પાસે આવ્યા. પ્રભુને કહ્યું કે હે અચલ ભ્રાતા, પુરુષ એવ ઇદમ ગુમ સર્વમ યદ ભૂતમ યચ્ચ ભાવ્ય. આ વેદ બધું એમ સમજી છે કે આ બધું પુરુષ જ છે, એ આત્મા સિવાયનું પુણ્ય પાપ વગેરે જુદું કાંઈ છે જ નહીં. એ તારી સામે બરાબર, કારણ કે પુણ્ય કર્મણા પાપ પાપેના કર્મણા અર્થ શુભ કર્મ વડે જીવ પુણ્યશાળી થાય છે અને અશુભ કર્મ વડે જીવ પાપી થાય છે. આ વેદ બધી પુણ્ય પાપની સિદ્ધિ થાય છે. પ્રત્યક્ષ આ દેવોને દેખાય છે, તેઓ તથા જગતમાં રાજા મહારાજા શ્રેષ્ઠી વગેરે જે સુખી દેખાય છે તે બધા પૂર્વે કરેલા પુણ્યથી જ તેવા થયેલા છે. એ વાત પણ પુણ્યના અસર સિદ્ધ કરે છે. તથા જગતમાં ઘણા આત્માઓ ઘણા રીતે દુઃખી દેખાય છે, એ બધા પૂર્વે કરેલા પાપ દુઃખી થયા છે, તેથી એ વાત પાપના અસર સિદ્ધ કરે છે. એટલે તારે આ બધું વિચારને પુણ્ય પાપના અસર શંકા કરવી નહીં. પ્રભુના મીઠા વચનથી સંશય નાશ પામવાથી પ્રતિબદ્ધ પામેલા અચલ ભ્રાતા પોતાના 300 શિષ્ય સહિત વિનિત ભાવે પ્રભુ ચરણો નમી પડી પ્રભુ પાસે દીક્ષા લઈ પ્રભુના શિષ્ય થયા. પછી પ્રભુવતી પામી દ્વાદશ રચના કરી તે નવમ ગણદાર. પછી પોતાના 300 શિષ્ય સાથે વેદાર્ય પંડિત પ્રભુ પાસે આવ્યા. પ્રભુએ તેને કહ્યું કે વેદાર્ય, વિજ્ઞાન ગણ એવા એતિવ ભૂતેવ્ય એક વેદ પદ તને પરલોકની શંકા થઈ ગઈ છે, બરાબર, કારણ કે એમ કહીને પ્રભુએ એ પદનો વિસ્તાર વિવરણ સંભળાવી અને કહ્યું કે નારકો વૈ એષ જયતે ય શુદ્રાણ શ્રાતે તથા સ એષ યજ્ઞાયુધિ યજમાનો જસા સ્વર્ગ લોકમ દર્શન. આ વેદ પદનો વિચાર કર. એ વેદ પદો જે બરાબર સિદ્ધિ કરી બતાવે છે, કારણ કે એ વેદ પદોમાં એમ સ્વયં છે કે જે બ્રાહ્મણ શુદ્ર અન્ન ખાય છે તે નારકી થાય છે, તથા જે આ યજ્ઞ યાજમાનો યજમાન શિરોને સર્પમાં જાય છે. તેથી આ પદોનો વિચાર કરીને પદનો અસર સ્વીકાર કર. પ્રભુના મીઠા વચનો સાંભળી સંશય નાશ પામવાથી પ્રતિબદ્ધ પામી પોતાના 300 શિષ્યો સહિત વિનિત ભાવે પ્રભુ ચરણો નમી પડી પ્રભુ દીક્ષા લઈ મેતારે પંડિત પ્રભુ શિષ્ય. પછી પ્રભુ પાસેથી ત્રિપદી પામી દ્વાદશ રચના કરી 10મ ગણદાર. હવે પછી 300 વિદ્યાર્થીઓ સહિત પ્રભાસ પંડિત પ્રભુ પાસે આવ્યા. પ્રભુએ તેને કહ્યું કે પ્રભાસ, જરા મરિયમ યદ અગ્નિહોત્રમ, એ વેદ વાક્ય તને મોક્ષનો ભાવ જણાય છે કે જે અગ્નિહોત્ર છે તે જરામય છે. એટલે યાવત જીવિત અગ્નિહોત્ર કરવું જોઈએ. એટલે કે માણસ જિંદગીના અંત સુધી અગ્નિહોત્ર કર્યા કરે અને મોક્ષ ફળ આપનારા ક્રિયાનો અવસર જ રહેતો નથી. અગ્નિહોત્ર ક્રિયામાં કેટલાક જીવનો વધ થાય છે, કેટલાક જીવો ઉપર અમુક પ્રકારનો ઉપકાર પણ થાય છે. તે સ્વર્ગ હોઈ શકે પણ મોક્ષ હોઈ શકે નહીં. એવી તારી સમજ છે, બરાબર નથી, કારણ કે દ્વૈ બ્રહ્મણી વેદિતવ્ય પરમ પરંચ તત્પરમ સત્ય જ્ઞાનમ અનંતરંગ બ્રહ્મેતિ. આ વેદ પદો કહે છે કે એક મોક્ષ પર બીજો અપર, એમ બે બ્રહ્મ છે, તેમ પરબ્રહ્મ તે સત્ય જ્ઞાન છે અને અનંતર બ્રહ્મ એટલે મોક્ષ છે. આ વેદ પદો જ મોક્ષની અસર સિદ્ધિ કરે છે. આપે છતાં જરા મરેમ વા યદ અગ્નિહોત્રમ કુર્યાત, એ પદનો અર્થ પણ જો બરાબર સમજ્યો નથી. આ વાક્યમાં જે વા શબ્દ છે તેનો અર્થ અહીં અપી કરવાનો છે, તેમ કરવાથી આ વાક્યનો અર્થ અને સમજાશે. વાક્યનો અર્થ એવો છે કે જે કોઈ સ્વર્ગનો જ અર્થી હોય તેને જીવન પર્યંત અગ્નિહોત્ર કરવો, પરંતુ જે મોક્ષાર્થી હોય તેને અગ્નિહોત્ર તેજને મોક્ષ અપાવનારા અનુષ્ઠાનોમાં જ ઓતપ્રોત બની મોક્ષ સાધવો જોઈએ. પ્રભુના અમૃતમય વચનોથી પ્રભાસ પંડિત સંશયનાશ પામી 300 વિદ્યાર્થીઓ સહિત વિનિત ભાવે પ્રભુ ચરણો નમી પડી પ્રભુ દીક્ષા લઈ પ્રભુના શિષ્ય થયા. પછી પ્રભુ પાસે ત્રિપદી પામી દ્વાદશાંગીની રચના કરી હતી. એકાદશ ગણધર વાત સમાપ્ત. પ્રભુએ 4400 બ્રાહ્મણ દીક્ષા આપી. મુખ્ય 11 ગણધર સ્થાપ્યા. તે 11 ગણધર ત્રિપદી પામીને દ્વાદશાંગી રચના કરી. ત્યારે પ્રભુએ તેઓને અનુજ્ઞા આપી. આ સમય સૌંદર્યનો દિવ્ય સુગંધિત ચૂર્ણથી ભરેલો રત્ન જડિત સુવર્ણ થાળ લઈને ઉભો રહ્યો. ગૌતમ આદિ 11 ગણધર કઈ મસ્તક નમાઈને ઉભા રહ્યા. દેવ વાજિંદ્રનો શબ્દ બંધ કરીને સાવધાન થઈ સમણ લાગ્યા. શ્રી પ્રભુ રત્નમય સિંહાસનથી ઉઠી દિવ્ય ચૂર્ણની મુઠ્ઠી ભરીને બોલ્યા, ઇન્દ્રભૂતિ ગૌતમને દ્રવ્ય ગુણ પર્યાવરણ તીર્થની અનુજ્ઞા આપું છે. એમ ક્રમવાર કહીને પ્રભુએ તે 11 ગણધર મસ્તક ઉપર હસ્તક્ષેપ કર્યો. પછી દેવોએ પણ તેમના મસ્તક પર સુગંધિત સુવર્ણ પુષ્પચંદ્રનાદિથી પુષ્ટિ કરી. પ્રભુએ સુધર્મ ગણધરને મુખ્ય રાખીને દર્શનની અનુજ્ઞા આપી. તે કારણે સમય શ્રવણ મહાવીર અસ્થિ ગ્રામે પ્રથમ ચાતુર્માસ ચંપા અને પુષ્ટ ચંપા નગરી પ્રભુ 3 ચાતુર્માસ વૈશાલ્ય વાણિજ્ય ગામે નિશ્રાય. આંતર્યામ 12 ચાતુર્માસ રાજની નગરી ઉત્તર દિશામાં નાલંદા નામના પરામાં આંતર્યામ 14 ચાતુર્માસ પ્રભુ ગયા. મિથિલા નગરી આંતર્યામ 6 ચાતુર્માસ રહ્યા. બદ્રિકાય આંતર્યામ 2 ચાતુર્માસ રહ્યા. આલંબિકામાં 1, શ્રાવસ્તીમાં 1, વજ્રભૂમિમાં 1, એટલે અનાર્ય દેશમાં 1 ચાતુર્માસ પ્રભુ રહ્યા. અને અંતિમ ચાતુર્માસ પ્રભુ મધ્ય અપમા નગરીમાં હસ્તિપાલ રાજના
કારકોને ની વપરાતી દાણ લેવાની જીર્ણ થયેલી શાળામાં રહ્યા. આ બધા વર્ષાકાળના ચાતુર્માસ 42 જાણવા, છત્રપડાના 12 અને કેવીપડાના 30 એમ 42 ચાતુર્માસ જાણવા. પ્રભુ મધ્ય અપવા નગરીમાં હસ્તિપાલ રાજાના કારકોની શાળામાં અસીમ ચાતુર્માસ કરવા આવ્યો તે ચાતુર્માસ જે આ ચોથો માસ અને સાતમો પકડી એટલે કાર્તિક માસનો કૃષ્ણ પક્ષ તે પક્ષના 15મા દિવસે એટલે કાર્તિક પૂર્ણ કૃષ્ણ અમાવસ્યાના દિવસે રાત્રિના છેલ્લા પ્રણવ શ્રવણ ભગવાન શ્રી મહાવીર પ્રભુ કાલ ધર્મ પામ્યા સંસારનો પાર પામ્યા. કાય સ્થિતિ અને ભાવ સ્થિતિની જાળથી છૂટ્યા, સંસારમાં ફરીને આવવું પડે તે રીતે ઉચ્ચ સ્થાન મોક્ષમાં ચાલ્યા ગયા. જન્મ જરા મરણના બંધન છેદનારા થયા, પરમાર્થ સાધનારા થયા, તત્વાર્થને જાણનારા થયા, પ્રભુ સિદ્ધ થયા, બુદ્ધ થયા, ભવોપગ્રહી કર્મોથી મુક્ત થયા, સર્વ દુઃખોનો નાશ કરનારા થયા, પરિનિર્વાણ પામ્યા, શરીર અને મનના સર્વ દુઃખોથી મુક્ત થયા. પ્રભુ જ્યારે કાલના મધ્યે ચંદ્ર નામનો બીજો સંવત ચાલતો હતો એટલે કે પરમાત્માનો નિર્વાણ કલ્યાણ થયો. કાર્તિક માસનો પ્રીતિવર્ધન નામ હતો. નંદીવન નામે પખવાડિયો હતો. અગ્નિવેશ્ય નામે તે દિવસ હતો જેને ઉપશમ નામે પણ ઓળખાવાય. દેવના નામની તે અમાસની રાત્રિ હતી જેનું બીજું નામ નિરય હતું. તે દિવસે અર્ચ નામનો લવ, મૂર્ત નામનો પ્રાણ હતો, સિદ્ધ નામનો સુખ હતો, નાગ નામનો કરણ હતો, સર્વર સિદ્ધ નામનો મુહૂર્ત હતો. એ સમય સ્વાતિ નક્ષત્રના ચંદ્રયોગ પ્રાપ્ત થયો છે. શ્રવણમાં મહાવીર પ્રભુ કાયસ્થિતિને ભાવ સ્થિતિ કરીને કાલ ધર્મ પામ્યા. સંસારથી યાવત સર્વથી મુક્ત થયા. જે રાત્રિમાં શ્રવણમાં શ્રી મહાવીર પ્રભુ કાલ ધર્મ પામ્યા યાવત સર્વથી રહિત બન્યા તે રાત્રિ દેવલોક દેવ દેવીઓના સ્વર્ગમાંથી આવવા તેને પાછા સ્વર્ગમાં જવા તે રીતે આવાગમન રહેવાથી પ્રકાશમય થઈ. તેમજ એ દેવ દેવીઓના કોલાહલ વાળી થઈ વળી તે રીતે રાતે પ્રભુના ગૌતમ ગોત્ર ઇન્દ્રપતિ નામના મુખ્ય શિષ્યને જ્ઞાતવંશી શ્રી મહાવીર પ્રભુ ઉપરથી પ્રેમ બંધન તૂટી જતા અનંત વસ્તુને પ્રગટ કરી જણાવતા અનુભવ એવા કેવળમાં કેવળ દર્શનને ઉત્પન્ન થયા. તે વૃત્તાંત પ્રમાણે છે. શ્રી વીર પ્રભુ પોતાના ઉપર પ્રશસ્ત અનન્ય રાગ ધરાવનાર ગૌતમ ઇન્દ્રપતિને અંત સમય અમાવસ્યાના સંધ્યા કાળ પહેલા નજીકના ગામમાં દેવસર બ્રાહ્મણે પ્રતિબોધ કરવા માટે મોકલ્યા. તેઓ દેવ સમાને પ્રતિબોધી પાછા વળ્યા ત્યારે માર્ગમાં જતા આવતા દેવો પાસે પ્રભુ મોક્ષ ગયા જાણીને વજ્રથી હણાયા હોય એમ આઘાત અનુભવી મૂર્છામી ધડી પડ્યા. પછી શરણવારો સાધુ થઈ કહેવા લાગ્યા, હે વીર, મને મૂકીને આપ ક્યાં ચાલ્યા ગયા? આપના વિના જગતમાં મિથ્યારૂપ અંધકાર ફેલાવા લાગશે. કુતીર્થીઓ રૂપ ભુવડો ગરજારો કરતા જગતમાં ફેરવવા લાગશે. દુષ્કાળ મરકેને વૈરાદિક રાક્ષસ પર થઈ છે. વીર, હે પ્રભુ, આપ વિના આજે આ ભરત ક્ષેત્ર રાહુએ ગ્રસ્ત કરેલા ચંદ્રની પેટ નિસ્તેજ લાગે છે. વીર, હું હવે કોના ચરણ કમળ મસ્તક નમાવીને પ્રશ્ન પૂછીશ? હે વિભો, હવે હું કોને હે ભગવાન એ શબ્દ સંબોધીશ? હે પ્રભુ, હવે મને હે ગૌતમ એમ કહીને મને કોણ બોલાવશે? હા હા, હે વીર, આપે આ શું કર્યું જે આવા સમયે મને આપને દૂર કર્યા? હે વીર, આપને શું લાગ્યું કે ગૌતમ મને એક બાળની જેમ આડો પડશે અથવા મારો છેડો પકડશે? પ્રભુ, શું હું આપના કેવળજ્ઞાનને ભાગ લે? હે પ્રભુ, જો મને આપ સાથે તેડી જાત તો શું મોક્ષમાં સંગ્રહ થાત? હે પ્રભુ, આપ મને મૂકીને ચાલ્યા ગયા તો શું હું આપને ભારે પડત? હે દેવ, આપ 14,000 શિષ્યોને અગ્રવત સ્થાપી આપે આવા અંત સમય મને દૂર કર્યા તો શું એ આપને શોભે છે? હે વિભો, અગ્નિભૂતિ આદિ શિષ્યોને આપે અક્ષયવત મોક્ષ આપ્યો અને મને કેવળજ્ઞાન પણ ન આપ્યું તે શું આપે યોગ્ય કર્યું છે? હે સ્વામી, આપને તો મારા જેવા 1000 શિષ્યો છે પણ મારે તો આપ એક જ નાથ છો. તો હે વીર, હવે આપનું પ્રિય દર્શન મને ક્યારે થશે? હે નાથ, પાવ આટલીમાં મને રજડતો મૂકી અનાથ બનાવી આપ ક્યાં ચાલ્યા ગયા? હે નાથ, મને આપનું હૃદય ઓળખતા ન આવડ્યું તેથી આપ મને છેતરીને ચાલ્યા ગયા. હે વિશ્વનાથ, મેઘકુમાર, ચંદનબાળા વગેરે અનેકોને તારી મને રખડતો મૂકી આપ મોક્ષ ચાલ્યા ગયા એ ઉચિત નથી કર્યું. હે ત્રિભુવનપતિ, આપ વિના હવે મિષ્ટ વાણીથી બોલાવી પ્રમાદ દૂર કરવા મને કોણ પ્રેરણા કરશે? હે પરમાત્મા, આપ વિના હવે શ્રી સાધુ સાધુ શ્રાવક શ્રાવક ચતુર્વેદ સંઘને મોક્ષ માર્ગમાં સતત જાગૃત રહી આરાધના કરવાથી કોણ પ્રેરણા આપશે? હે ત્રિલોકનાથ, આપના પર અત્યંત વિશ્વાસ રાખી આપને જે સમર્પિત થયેલા એવો મને આપે ઠગ્યો એ શું આપે સારું કર્યું છે? વીર, હે પ્રભુ, આપે આ શું કર્યું? વગેરે કહેતા અને વિતરાગનું સ્વરૂપ ચિંતાતા ગૌતમ સ્વામી સમજાયું કે અહો, એ પ્રભુ તો ખરેખર વિતરાગ જ હતા. વિતરાગોને મારા તરફ કે કોઈના તરફ પણ રાગ હોય જ નહીં, તેથી પ્રભુનો કોઈ દોષ નથી. દોષ તો મારો જ છે કે મેં સ્વયં શુદ્ધોપયોગ લીધો નહીં. આ એક પક્ષ સ્નેહ વિકાર થાવ એ સ્નેહથી સર્યું હું એ સ્નેહનો ત્યાગ કરું છું. હું એકલો જ છું, મારો કોઈ નથી, હું પણ કોઈનો નથી. વગેરે વિચારતા સપક્ષણી જણાવેલા શ્રી ગૌતમ સ્વામી સર્વ ભાવોને જણાવનારો નિર્મળ એવો કેવળ જ્ઞાન ઉત્પન્ન થયું. મોક્ષ સાધક આત્માનો સ્નેહ એ વજ્રની સાકાર સમાન છે. જ્યાં સુધી શ્રી મહાવીર દેવ જીવતા હતા ત્યાં સુધી તેમના પર અત્યંત સ્નેહ ધરાવનાર ગૌતમ સ્વામીને કેવળ જ્ઞાન થઈને પછી સવારમાં ઇન્દ્રાદિ દેવતાઓ ગૌતમ સ્વામી કેવળ જ્ઞાનને મહોત્સવ કર્યો. અહીં કવિઓ કહે છે ગૌતમ સ્વામીને અભિમાન પણ બોધને માટે થયો અને રાગ કેવળ જ્ઞાનની સમીપમાં પહોંચનાર એવી ગુરુ ભક્તિ માટે થયો અને પ્રભુના વિયોગ થયેલ ખેત કેવળ જ્ઞાન અપાવનાર થયો. આ આશ્ચર્ય ઉત્પન્ન કરે એવું બન્યું છે
કેવલ જ્ઞાની એવા શ્રી ગૌતમ ભાઈ 12 વર્ષ સુધી કેવલીપણે પૃથ્વીને પાવન કરતા અનેક ભાવે જીવને પ્રતિબોધતા રહી અંત દીર્ઘ આયુષ્યવાળા સદનો સામે ગણનો ભાર સોંપી શાશ્વત સુખવાળા મોક્ષમાં ગયા. જે રાત્રિએ શ્રવણ ભગવાન શ્રી મહાવીર પ્રભુ કાલજન્મ પામ્યા યાવત સર્વજ્ઞ થયા તે રાત્રિએ કાશી દેશના મલકી જાતિના 9 રાજા તથા કૌશલ દેશના લીછવી જાતિના 9 રાજાઓ એમ 18 ગણરાજાઓ જે પ્રભુના મામા ચેટક રાજાના સામંત હતા તેઓ કોઈ કારણવશાત કાર્તિક ગુજરાતી આસો વધી તેરસના દિવસે અપમા નગરીમાં સંધ્યા સમય આવ્યા. તે સમય ગાયનો ધણ ભાટ્યો તેથી લોકમાં ધણ એટલે આ હતો ળ અને થઈ ગયો ન એટલે ધનતેરસ પર્વ વહી 14 ના દિવસે સ્નાનાદિ કરી વસ્ત્ર આભૂષણ અલંકૃત થયા તેથી લોકમાં રૂપ 14 થઈ તથા તે રાત્રિ ઘણી કાળી હોવાથી કાળી 14 પણ કહેવાય. વળી અમાવસ્યાના દિવસે શ્રી પ્રભુ મોક્ષે ગયા તેથી 18 ગણ રાજાઓએ સંસારનો પાર પમાડનાર આહાર ત્યાગરૂપ ઔષધ ઉપવાસ કર્યો અને જ્ઞાન રૂપી દીવાનો અસ્ત થવાથી ભાવ ઉદ્યોગ ગયો. એથી હવે દ્રવ્ય ઉદ્યોગ કરશો એમ કહીને દેવોએ રત્ન દીપક પ્રગટાવ્યા અને બીજાએ ઘી તેલના દીવા પ્રગટાવ્યા. એક કારણે લોકમાં દિવાળી પર્વ પ્રસિદ્ધિને પામ્યો. બે દિવસે એકમના ગૌતમ સ્વામીને વહેલું કેવળના થતે કેવળના મહોત્સવ દેવો વંદન કરવા લાગ્યા. એક કારણ લોકમાં એકમના એકબીજાને જુહાર કરવાનો વ્યવહાર ચાલુ થયો તથા બીજના વીર પ્રભુના નિર્વાણથી શોકાતુર થયેલા. નંદીવર્ધન રાજાને સમજાવીને બહેન સુદર્શનાએ કાર્તિક સુધી બીજના આદરમાન પૂર્વક પોતાના ઘરે લઈ જઈ ભોજન કરાવ્યું. તે કારણે લોકમાં ભાઈ બીજનો પર્વ થયો. આ રીતે આજે 5 દિવસ જે મનાવીએ એની પાછળનો વાસ્તવિક કારણ આ છે. જે રાત્રિએ શ્રવણ ભગવાન શ્રી મહાવીર પ્રભુ નિર્વાણ યાવત સર્વદુઃખોથી મુક્ત થયા તે રાત્રે કુલ સ્વભાવવાળો 2000 વર્ષ સુધીવાળો ભસ્મ રાશિ નામનો મહાગ્રહ પ્રભુના જન્મ નક્ષત્ર ઉત્તર ફાલ્ગુનીમાં આવ્યો. તે દિવસથી આરંભીને તપસ્વી એવા સાધુને સાધ્વીજીના પૂજા સત્કાર એટલે કે એમને આવતા જોઈ ઊભા થવું, સામે જવું તથા વદનાદિ કરવારૂપ પૂજા અને વસ્ત્ર પાત્રાદિ વહરાવ બહુમાન કરવું વગેરે આદર સત્કાર વૃદ્ધિ પામતો અટકશે અર્થાત ઓછો થશે. એથી અંત સમય ઇન્દ્ર પ્રણામ કરીને પ્રભુને કહ્યું, ભગવાન આપનું સ્વરૂપ વધારો જેથી 2000 વર્ષની સ્થિતિવાળો ક્રૂર ભસ્મ રાશિ ગ્રહ આપના જન્મ નક્ષત્રમાં સંક્રમણ કરે છે તે આપના પ્રભાવથી નિશ્ચય બન્યો છતો આપના શાસનનું નુકસાન પહોંચાડવા નહીં બની શકે. પ્રભુ કે ઇન્દ્ર આયુષ્ય વધારવા માટે જીનેશ્વરો પણ શક્તિમાન નથી અને જૈન શાસનને જે નુકસાન થનારું છે તે થશે પરંતુ જ્યારે તે 2000 વર્ષની સ્થિતિવાળો ક્રૂર સ્વભાવવાળો ભસ્મ રાશિ ગ્રહ મારા જન્મ નક્ષત્રના ઉત્તર ફાલ્ગુની નક્ષત્રથી ઉતરી જશે ત્યાર પછી તપસ્વીઓ સાધુ સાધ્વીનો દિવસે દિવસે વધારે ને વધારે પૂજા સત્કાર થતા રહેશે. જે રાત્રે પ્રભુ નિર્વાણ પામ્યા યાવત સર્વદુઃખોથી મુક્ત થયા તે રાત્રિ બચાવી ન શકાય એવી કુંથવા નામની જીવરાશિ ઉત્પન્ન થઈ. જે સૂક્ષ્મ હોવાથી ઉપાડી ન શકાય તરત જોઈ ન શકાય એવી હતી. હાલ્યા ચાલ્યા વગરની એક સ્થાને રહેલી એવી કુંથવાની રાશિને છદ્મસ્ત એવા સાધુ તરત જોઈ શકતા નહીં અને જે જ્યારે હાલતી હોય ત્યારે તેને છદ્મસ્ત એવા સાધુ જોઈ શકતા હતા. હવે તે નહીં ઉપાડી શકાય એવી કુંથવાની ઉત્પત્તિ જોઈને જીવન રક્ષા માટે ઘણા એવા સાધુઓ આહાર પાણીનો ત્યાગ કરી અનશન લીધો. તેથી શિષ્ય ગુરુને પૂછ્યું કે ભગવાન તેમને શા માટે અનશન લીધું? ગુરુએ કહ્યું કે પૃથ્વી જીવ સમૂહથી વ્યાપ્ત થવાથી આજથી માંડીને સંયમ આરાધવો ઘણો દુષ્કર થશે તે માટે. તે કારણે તે સમય શ્રવણ ભગવાન શ્રી મહાવીર દેવને ઇન્દ્રપતિ વગેરે 14000 શ્રવણની ઉત્કૃષ્ટ સંપદા હતી. ચંદનમાળા વગેરે 36000 સાધ્વીજીની ઉત્કૃષ્ટ સંપદા હતી. શંખ અને શતક વગેરે શ્રાવકોની 1,00,000 અને 59000 ઉત્કૃષ્ટ વ્રતોનું ધારણ કરનારા ઉત્કૃષ્ટ શ્રાવક સંપદા હતી અને તુલસા તથા રેવતી વગેરે 3,18,000 ઉત્કૃષ્ટ વ્રતધારી શ્રાવિકોની ઉત્કૃષ્ટ સંપદા હતી. શ્રવણ ભગવાન શ્રી મહાવીર પ્રભુને સર્વજ્ઞ નહીં છતાં સર્વજ્ઞ જેવા સર્વાક્ષર સન્નિપાતી જીનની જેમ સર્વ સત્ય પ્રગટ કરનારા 314 પૂર્વધારીઓ ઉત્કૃષ્ટ સંપદા હતી તથા અમર ઔષધિ વિજ્ઞાન લબ્ધિઓને પ્રાપ્ત થયેલા એવા 1300 અવધિ જ્ઞાન ઉત્કૃષ્ટ સંપદા હતી. તેમજ ઉત્તમ જ્ઞાનને દર્શન પામેલા 700 કેવળ જ્ઞાનની ઉત્કૃષ્ટ સંપદા હતી તથા દેવ નહીં છતાં દેવની સમૃદ્ધિ વિખુરવાને સમર્થ એવા 700 વૈક્રિય લબ્ધિવાળા શ્રવણ ઉત્કૃષ્ટ સંપદા હતી. વળી અઢી અને 2 સમુદ્રમાં રહેલા સંગની પર્યાપ્ત પંચીને જીવોના મનમાં રહેલા ભાવોને જાણનાર એવા વિપુલમતી મન પર્યાપ્ત જ્ઞાનીઓ ઉત્કૃષ્ટ 500 મુનિ સંપદા હતી અને દેવ મુનિ તથા સશ્વરની સભામાં વાદમાં પરાજયના એવા 400 વાદ્યોની ઉત્કૃષ્ટ વાદ્ય સંપદા હતી. શ્રવણ ભગવાન શ્રી મહાવીર પ્રભુના 700 મુનિઓ મોક્ષ પામ્યા હતા. પ્રસિદ્ધ થયા હતા યાવત તેમના સર્વ દુઃખો છેટાઈ ગયા હતા તથા 1400 શિષ્યો સાધ્વીજીઓ સિદ્ધ થયા હતા. પ્રભુને ભવિષ્યમાં કલ્યાણ પામનારા વર્તમાનમાં કલ્યાણને અનુભવનારા તથા આવતી મનુષ્ય કલ્યાણની મોક્ષ મેળવનારા એવા 800 અનુત્તર વિમાનમાં ઉત્પન્ન થનારા મુનિની ઉત્કૃષ્ટ સંપદા હતી. શ્રવણ ભગવાન શ્રી મહાવીર પ્રભુની 2 પ્રકારની અંતકૃત ભૂમિ હતી એટલે સંસારનો અંત અને મોક્ષ જનારાઓની 2 પ્રકારની ભૂમિ હતી. એક યુગાંતકૃત ભૂમિ અને બીજી પર્યાયાંતકૃત ભૂમિ. તેમાં એક પ્રભુ મહાવીર દેવ મોક્ષ ગયા પછી તેમના શિષ્યો મોક્ષ ગયા ત્યાર પછી તેમના શિષ્ય જમુ સ્વામી મોક્ષ ગયા એટલે પટ પરંપરા પ્રમાણે
3 પાઠ સુધી મોક્ષ માર્ગે ચાલ્યો એ યુગાંતર ભૂમિ જાણવી. અને શ્રી વીરબાબુ કેવલ જ્ઞાની થયા પછી 4 વર્ષ થયા ત્યારે કોઈજી મોક્ષે ગયો એટલે પ્રભુની કેવલ જ્ઞાન પ્રાપ્તિ 4 વર્ષ મુક્તિમાં જવાનો પ્રારંભ થયો એ પર્યાયનકૃત ભૂમિ જાણવી. તે કાળના તે સમયે શ્રવણ ભગવાન શ્રી મહાવીર પ્રભુ 30 વર્ષ સુધી ગૃહસ્થવાસમાં રહી તથા 12 વર્ષથી કંઈક અધિક સમય છદ્મસ્થ મુનિપણે રહી કંઈક ઓછા એકલે 6 માસ ઓછા 30 વર્ષ સુધી કેવલી પરે પાડીને એકલે 42 વર્ષ સુધી ચારિત્ર પરે પાડીને સર્વ મળીને 72 વર્ષનું આયુષ્ય પૂર્ણ કરીને ભવ પકડાય એવા વેદનીય આયુ નામ અને ગોત્ર એ 4 અગાધી ક્રમશય કરીને આ અવસર્પણી કાળનો દુસમ સુસમ નાનો ચોથો આરો ઘણો વિદિત ગયો એટલે કે 3 વર્ષ અને 8.5 વર્ષ બાકી રહ્યા એ મધ્યમ અગ્નિમાં હસ્તિપાલ રાજાના કાર્યની સભામાં બીજો કોઈ મોક્ષ જનાર સાથે ન હોવાથી એકલા છઠ ભક્ત છઠ ટકના ભોજન પાણી ત્યાગ કરીને છઠ તપ કરીને સ્વાતિ નક્ષત્રમાં ચંદ્રનો યોગ પ્રાપ્ત થઈ છે. 4 ઘડી બાકી રહી ત્યારે પદ્માસન બેઠેલા ભગવાન કલ્યાણ ફળ વિભાગના 55 અધ્યયનોને તથા પાપ ફળ વિભાગના 55 અધ્યયનોને અને 36 નહીં પૂછેલા એવા અપુરુષ વ્યાકરણ એવા અધ્યયનો કહીને પ્રધાન નામના એક મરુદેવા અધ્યયનને ભાવતા વાળા મોક્ષને પામ્યા. સંસારથી છૂટ્યા સમ્યક પ્રકારે ઉપર ઉર્ધ્વ ગતિને પામ્યા. જન્મ જરા અને મરણના બધો શરીર સિદ્ધ થયા બુદ્ધ થયા મુક્ત થયા સર્વ કર્ણો અંતકર્ણો થયા અને સર્વ સંતાપથી રહિત થયા સર્વ દુઃખોથી મુક્ત થયા. સર્વ દુઃખોથી મુક્ત થયેલા એવા શ્રી મહાવીર પ્રભુને મોક્ષમાં ગયે 900 વર્ષ થયા અને 10મા સેંકડાનો આ 80મા સંવત્સર જાય છે એટલે 980 વર્ષે કલ્પસૂત્રની સર્વ શાસ્ત્રો દેવર્ધિ ગણિ ક્ષમાક્ષમણે લખાવ્યા છે. સર્વ અને આ કલ્પસૂત્રનો સર્વ વાંચન 993 વર્ષ થયું છે. શ્રોણ ભગવાન શ્રી મહાવીર પ્રભુનો ચરિત્ર વ્યક્તિ છઠ્ઠું વ્યાખ્યાન. પરમાત્મા જે દીક્ષા જ્યારે પણ એકલા દીક્ષા લીધી અને મોક્ષમાં ગયા ત્યારે પણ એકલા જ ગયા એટલે એકાકી જે વીર કહેવાય કે દીક્ષા સમયે ને તો કોઈને કોઈ તીર્થંકર સાથે કોઈ દીક્ષા સાથે લે પણ વીર એવા મહાવીર હતા કે દીક્ષા કોઈ લે કે ન પણ એ પોતે એકલા સંસારનો ત્યાગ કરીને દીક્ષિત થયા સંયમી બન્યા અને જ્યારે મોક્ષમાં ગયા ત્યારે પણ એકલા જ મોક્ષની અંદર ગયા. ભગવાન મહાવીર સ્વામીનો આ ચરિત્ર પૂરો થયો. શ્રી કલ્પસૂત્ર વ્યાખ્યાન 7મો દેકાળના સમયમાં પુરુષોત્તમ શ્રી પ્રભુના 5 કલ્યાણકો વિશાખ નક્ષત્ર થયા. તે વિશાખ નક્ષત્ર સ્વર્ગથી ચડ્યા માતાના ગર્ભમાં આવ્યા. વિશાખ નક્ષત્ર જન્મ્યા. વિશાખ નક્ષત્રમાં રોજ કરી છદ્મથી નીકળી ધર્મ પામ્યા. વિશાખ નક્ષત્રમાં અનંત ઉપના રહિત વ્યાઘાત રહિત આવરણ રહિત સંપૂર્ણ દેવજ્ઞાન કેવલ દર્શનને પામ્યા અને વિશાખ નક્ષત્રમાં પાર્શ્વ પ્રભુ મોક્ષમાં પામ્યા. તે કારણે તે સમયમાં પુરુષોત્તમ શ્રી પાર્શ્વ પ્રભુ જે આ ઉનાળાનો પહેલો માસ અને પહેલો પક્ષ એટલે કે ચૈત્ર કૃષ્ણ પક્ષ એ ચૈત્ર કૃષ્ણ પક્ષની ચોથના દિવસે વિધિ સાગરની સ્થિતિવાળા પ્રાણનામા દસમા દેવલોકથી આયુષ્ય કાર્ય સાથે ત્યાં જઈને 8 જંબુદ્વીપના ભરત ક્ષેત્ર વારાણસી નગરીમાં અશ્વસેન રાજાની વામા રાણીના ઉદરમાં મધ્ય રાત્રે વિશાખ નક્ષત્રમાં ચંદ્રયોગ પ્રાપ્ત થઈ છે. દિવ્ય આહારનો દિવ્ય ભાવનો અને દિવ્ય શરીર ત્યાગ કરી ગર્ભને ઉત્પન્ન થયા. અહીં સંયુક્ત પ્રાપ્ત થયા પછી શ્રી પાર્શ્વ પ્રભુના 10 ભાવ થયા છે. તેનું સંક્ષિપ્ત આ પ્રમાણે જંબુદ્વીપના ભરત ક્ષેત્રમાં પોતનપુર નગરમાં અરવિંદ રાજા કરતા હતા. તે રાજાને વિષ્ણુપુત્રને પુત્ર દીધો. તેની અનુધરી નામે પત્ની હતી. એ પત્ની તેને કમઠ અને મરુપતિ નામે પુત્ર થયા. માતા પિતા મૃત્યુ પછી એ બે પુત્રોમાંથી રાજાએ કમઠને પુરોહિત પદવી આપી. તેથી ઉન્મત્ત બનેલા કમઠે પોતાના નાના ભાઈની પત્ની દુરાચાર સેવા માંડ્યા. તે વાતની નાના ભાઈને મરુપતિને ખબર પડતા તે રાજાને આ વાત કરી. જેથી રાજાએ શિક્ષા કરી કમઠને કાઢી મૂક્યો અને મરુપતિને પુરોહિત બનાવ્યો. પછી દુઃખી થયેલા કમઠે તાપસી દીક્ષા લીધી. 12 વર્ષ તપસ્યા કરી પછી પોતાના ગામે તાપસ તરીકે આવ્યો. તેની ખબર મળતા મરુપતિ પોતાના ભાઈ તાપસને ખવા ગયો ત્યારે કમઠે વેરની યંત્ર મસ્તક મોટી શિલા મારી. એ મારથી મરુભૂતિ જે પાર્શ્વનો જીવ છે તે મૃત્યુ પામી હતી. પ્રથમ ભાવ. બીજા ભાવે મરુભૂતિને વિંધ્યાચલની અગ્નિમાં સુજાતક નામે હાથી થયો અને કમઠ મરીને પક્ષીની જેમ ઉડતો એવો કુરકુટ નામે સર્પ થયો. કોઈ વખતે અરવિંદ રાજર્ષિ વિંધ્યાચલની અગ્નિમાં આવ્યા. તેને મરુભૂતિને હાથી થયેલા જાણી ધર્મોદય જીતોદેવી પ્રતિપાદ પામી જાતમાન ઉત્પન્ન થવાથી ક્રોધ જોયો અને 12 વર્ષ સ્વીકાર્યા પછી તે હાથી મુનિને પગે લાગી ચાલી ગયો. કુરકુટ સર્પ હાથીને જોયો અને વૈભવ ઉત્પન્ન થવાથી હાથીના મસ્તક ઉપર ડંખ મારી દીધી. હાથી શુક ત્યાંથી રણ પામે તે બીજો ભાવ. મરુભૂતિનો ત્રીજો ભાવે 8મા દેવલોકમાં દેવનો ઉત્પન્ન થયો અને કુરકુટ સમયને 5 નરકી તરીકે ઉત્પન્ન થયો. ત્રીજો ભાવ. ચોથા ભાવે મરુભૂતિનો જીવ દેવલોકથી ચડી આ જંબુદ્વીપના માવલી ક્ષેત્રમાં સુકચ્છ વિજયમાં વૈતાલ્ય પર્વતની દક્ષિણ શ્રેણીમાં તિર્વતી નગરીમાં કિરણવેગ નામે રાજા થયો. વૈયકમની રાજ દીક્ષા લઈ અંતરે વિચરતા વૈતાલ્ય પર્વતની હેમશૈલ શિખર ઉપર કાયર ત્યાં કમઠનો જીવ 5મી નરકમાં આશ્રય દુઃખ ભોગવી ત્યાંથી નીકળી એ જ વૈતાલ્ય પર્વત પર સર્પ થયો હતો અને ત્યાં આવ્યો. એ સર્પ મુનિને જોઈ પૂર્વના વૈરથી મુનિના પગમાં ડંખ માર્યો. મુનિ તેથી શુભ ધ્યાને મરણ પામ્યા. એથી ચોથો ભાવ. 5મે ભાવે મરુભૂતિ નો જીવ 12મા
અચ્યુત દેવલોકમાં દેવ થયેલો તે કમઠનો જીવ સર્પ મુનિનો ઘાત કરી પાંચમી નરકે ગયો. તેથી પંચમો ભાવ. છઠ્ઠે ભાવે મરુભૂતિનો જીવ 12મા અચ્યુત દેવલોકથી ચડીને આ જંબુદ્વીપના પશ્ચિમ આવે તેવા ગંધીલાવતી વિજયમાં શુભંકર નગરમાં વજ્રનામ નામના રાજા થયા. ત્યાં શ્રી શ્રીમંતર કૃષ્ણપ્રભુ પધાર્યા. રાજા તેની પાસે જઈ વંદના કરી દેશલાણીનો પ્રતિભાત પામી દીક્ષિત થયો. પછી 11 અંગનો અભ્યાસ કરી તે મુનિએ જંગાચરણની લબ્ધિ મેળવી. પછી તે લબ્ધિના બળથી સુકશ વિજયમાં જ્વલન પર્વત ઉપર જઈને ત્યાં કાયસ્વર રહ્યા. હવે કમઠનો જીવ પાંચમી નરકમાં આવશે દુઃખો ભોગવે ત્યાંથી નીકળી સંસારમાં ઘણા ભાવ સુધી ભટકીને એક પર્વત ઉપર પુરમ નામે ભીલ થયો. તે ભીલ સાધુએ જોઈ વેર ઋષિ તથા સાધુને બાણ માર્યો. તે બાણના ઘાથી મુનિ તરત મરણ પામે. તે છઠ્ઠો ભાવ. સાતમા ભાવમાં મરુભૂતિનો જીવ મધ્ય દ્વૈવેકમાં દેવપુન ઉત્પન્ન થયો. મુનિ ઘાતના પાપથી ભીલ મરણ પામી સાતમી નરકમાં નારકીમાં ઉત્પન્ન થયો. તે સાતમો ભાવ. આઠમે ભાવે મરુભૂતિનો જીવ મધ્યમ દ્વૈવેકની ચવીને આ જમુદ્રી માર્ગે ક્ષેત્રમાં શુભંકરા વિજયમાં પુરાણપુર નગરમાં સુવર્ણ બાહુ નામે ચક્રવર્તી થયા. તે ચક્રવર્તીએ તીર્થંકર પ્રભુ દેશનું સાંભળી વૈરાગ્યમાં દીક્ષા લઈ વિશેષાલ તપની સુંદર આરાધના કરી તીર્થંકર નામ પર ઉપાર્જન કર્યું. કમઠનો જીવ સાતમી નરકમાંથી નીકળી વનમાં સિંહ થયો. કોઈ વખતે સિંહે ચક્રવર્તી મુનિને જોઈ પૂર્વ ભાવના વેરથી તેમને મારી નાખ્યો. હતી આઠમો ભાવ. નવમા ભાવમાં શુદ્ધ ધ્યાનથી મરણ પામેલા સારું મરુભૂતિનો જીવ 10મા પ્રાણ દેવલોકમાં દેવનો ઉત્પન્ન થયો અને કમઠનો જીવ સિંહ સાધુને મારી મૃત્યુ પામી ચોથી નરકમાં નારકીમાં ઉત્પન્ન થઈ. હતી નવ ભાવ. 10મા ભાવે 10મા દેવલોકથી ચવીને મરુભૂતિનો જીવ જંબુદ્વીપના મરક ક્ષેત્રની વારાણસી નગરીમાં અશ્વસેન રાજાની રાણી વામાદેવીના ઉદરમાં 14 સ્વપ્ન સૂચિત ઉત્પન્ન થયા. કમઠનો જીવ 14મા વર્ષે દુઃખ ભોગવી ત્યાં જઈને એક દરિદ્ર બ્રાહ્મણનો પુત્ર થયો. તેના માતા પિતા બાલ્યવયમાં મરણ પામવાથી ગામના માણસોએ દયાથી પાડીને મોટો કર્યો. ક્યારેક ઇન્દ્ર મહોત્સવના અવસરે નગરવાસી જનોને વસ્ત્ર આભૂષણથી અલંકૃત થયેલા જોઈને કમઠ વિચારે છે કે આ લોકોએ પૂર્વમાં ધર્મની આરાધના કરી છે તેથી તેઓ સુખી થયેલા છે અને મેં પૂર્વમાં ધર્મ કર્યો તેથી હું દુઃખી છું એવી વિચારણા કરી કમઠે તાત્કાલિક છોડી અને તે પંચાંગી તપ કરતો થતો લોકો પ્રસિદ્ધિ પામ્યો. પુરુષના પાછળ લોક માતાના ગર્ભમાં પણ 3 જણ સહિત હતા. હું સ્વર્ગથી ચડી શકું પ્રભુ જાણતા પરંતુ ત્યાંથી ચાવતા પ્રભુ નથી જાણતા અને હું સ્વર્ગથી ચડી ગયો છું એમ જાણે છે. અહીં પ્રથમ આવી પ્રભુના વૃત્તાંતમાં જણાવ્યા પ્રમાણે સ્વપ્ન દર્શન સ્વપ્નફળ કૃષ્ણ વિગ્રહ યાવત કૃષ્ણદેવના સ્થાને વામાદેવી પોતાના વાસગૃહમાં આવી સુપ્રભુ ગર્ભનું પાલન કરે છે એમ જાણવો. તે કારણે સમયમાં પૂર્ણશ્રી પાર્શ્વનાથ અર્જુન જે આ શિયાળ ત્રીજો માસ હોય ત્રીજો પક્ષ એટલે કે પૌષ કૃષ્ણ પક્ષ તે પૌષ કૃષ્ણ પક્ષની દશમીને દિવસે 9 માસ બરાબર પૂર્ણ થયા અને ઉપર 7.5 રાત્રિ દિવસ થયા ત્યારે મધ્યરાત્રે વિશાળ નક્ષત્રમાં ચંદ્રયોગ પ્રાપ્ત થાય છે. જન્મ્યા હતા એ સમયે આરોગ્યવાળી એવી વામાદેવીએ આરોગ્યવાળી પોતાનો જન્મ આપ્યો. જે રાત્રિ પ્રજાના પાર્શ્વનાથ જન્મ્યા તે રાત્રિ ઘણા દેવ દેવીઓ વડે જાણે અત્યંત વાકુલ થઈ ગયો હોય અથવા શબ્દ વડે કોલાહલ થઈ ગયો હોય તેમ પ્રકાશમય થઈ શ્રી પાર્શ્વ જણાવી છે. ગ્રહ અક્ષર વિગ્રહ પ્રભુ મહાવીર દેવના પ્રસંગમાં જણાવી ગયા તે પ્રમાણે જાણવો અને મહાવીર દેવના સ્થાને પાર્શ્વનું નામ જાણવું. આ કુમારનું પાર્શ્વનાથ નામ થાવ આ ત્યાંથી જાણવો. વામાદેવીએ પાર્શ્વનો જન્મ આવે ત્યારબાદ એક વખત શય્યામાં સૂતી વખતે પોતાની પાસેથી કાળો નાગ જતો જોયો. તેથી પ્રભુનું નામ પાર્શ્વ રાખ્યું. પ્રજાની પાર્શ્વનાથ પ્રભુ દક્ષ પ્રતિજ્ઞાવાળા ઉત્તમ રૂપવાળા સર્વગુણયુક્ત ભદ્ર અને વિનયવાળા હતા. 5 ધાવ માતાઓથી પાલન કરાઈ બીજમાં તમારી જેમ વૃદ્ધિ પામી માતા પિતાને આનંદ ઉપજાવી પ્રભુ યૌવન વયને પામ્યા. એ વખતે કુશસ્થળ નગરમાં પ્રસન્નજીત રાજા ઉપર મલેચ્છ લોકો ચડી આવ્યા. એ રાજાની સહાય માટે વિનંતી આવતા અશ્વસેન રાજા ત્યાં જવાની તૈયારી કરતા તેમને વિનવીને પાર્શ્વમાં પોતે સહાય કરવા માટે જવા તૈયાર થયા. એ જાણી ઇન્દ્રએ સારથી સહિત પોતાનો રથ પ્રભુ પાસે મોકલ્યો. તે રથ ઉપર બેસીને પાર્શ્વકુમાર આકાશ માર્ગે જેવા કુશસ્થળ નગર પાસે આવ્યા કે તેવા જ મલેચ્છ લોકો પ્રભુને જોઈને ભાગી ગયા. પછી પ્રસન્નજીત રાજા પાર્શ્વકુમારનો ઘણો આદર સત્કાર કર્યો. એટલે ઉત્સવપૂર્વક પ્રવેશ કરાવીને તેમની ઘણી સેવા ભક્તિ કરી. તે સમયે પાર્શ્વકુમારે 9 હાથ પ્રમાણ નીલ વર્ણના કાંતિથી ચમકતા શરીરવાળા અત્યંત સ્વરૂપવાળા 1008 લક્ષણને ધારણ કરનારા મહા સૌંદર્યયુક્ત કાંતિને ધારણ કરનારા જોઈને રાજપુત્રી પ્રભાવતીને પ્રભુ ઉપર રાગ ઉત્પન્ન થયો. તે જાણી પ્રસન્નજીત રાજાએ પાર્શ્વકુમારને પોતાની પુત્રી પ્રભાવતી સાથે લગ્ન કરવાનો અતિશય આગ્રહ કર્યો. જોકે પાર્શ્વકુમારની ઈચ્છા ન છતાં ભોગાવલી કર્મ જાણીને આગ્રહવશ બની પાર્શ્વકુમાર પ્રભાવતીને ભણીને વારાણસી નગરી આવ્યા. કોઈક વખત કમઠ નામે તાપસી નગરીની બહાર ગંગા નદીને કાંઠે અગ્નિકુંડ કરી હટાપ કરતો તે જાણીને નગરજનો તાપસના દર્શન કરવા જવા લાગ્યા. મહિના જળમાં બેઠેલા પાર્શ્વ પૂછપરછ કરી કમઠનો જાણ્યો અને પોતે પણ ત્યાં જઈ અવધિને જોઈ તો તાપસ સળગાવેલા અગ્નિકુંડમાં બળતા નાગને જોઈને કહ્યું કે અરે આ અજ્ઞાન કષ્ટ છે. આવો તત્વ કાંઈ નથી. હે તાપસ તું ફોકળ આપણને સમજાવે છે. તે સાંભળી ક્રોધિત થયેલા તાપસ કહ્યો રાજપુત્રને તપ જપની શી ખબર હોય? એ તો હાથીઘોડાને દોડાવે. જપ તપની વાતો તો યોગીઓ જાણી શકે કે જીવ દયા પણ યોગી જાણે. યોગીના આ વચન સાંભળીને
અગ્નિકુંડમાંથી અર્ધ વર્તુળ લાકડું કઢાવી તેને ફોડાવી અર્ધ વર્તુળ નાક તેમાંથી કઢાવી સર્પને સેવકના મુખથી નવકાર મંત્ર સંભળાવ્યો. સર્પ શુભ ધ્યાનથી બનીને ધર્મેન્દ્ર નામનો ભવન દેવો નાગેન્દ્ર થયો. અગ્નિકુંડમાંથી સર્પ નીકળેલો જોઈને લોકો કપટ યોગી નિદાન અને પાછળ ભક્ત કરતા તાપસ રૂપે ચાલે ગયા. માન ભ્રષ્ટ થયેલો તાપસ ત્યાંથી ચાલે ગયો અને હઠથી અજ્ઞાન તપ કરી મરીને ભવન દેવમાં મેઘમાલી દેવ થયો. પાશુકુમાર પ્રભાવતી સહિત વનમાં કોઈ વખત ગયેલા ત્યાં એક સુંદર પ્રસાદમાં તેમને નેમનાથનું પ્રભુનો જાનનું અને પરણ્યા વિના રાજ્યમાં ત્યાગનું તેમાં દીક્ષા ગ્રહણ કરવાનું ચિત્ર જોયો. તેથી વૈરાગ્ય વિશે જાગૃત થયો કે એ સમય લોકાન દેવો પણ પ્રભાવશાળી પૂર્વક કહેલ પૂર્ણ વિશેષ ગુણવાળી વાણીથી કહ્યું કે ભગવાન તમે જયવંતા વર્તો મેં હે સમૃદ્ધિવાન મેં જયવંતા વર્તો કલ્યાણ કરનાર જયવંતા વર્તો એમ કહી જય શબ્દ કર્યો અને ધર્મ તીર્થની પ્રવાહ કરવાની વિનંતી કરી. પુરુષદાની શ્રી પાર્શ્વ પ્રભુને મનુષ્ય યોગ્ય ગ્રસ્ત ધર્મની પહેલા પણ અનુભવ અને ઉપયોગ દેવાથી જાણી શકાય એવો અવધિ હતો. તે જ્ઞાનનો ઉપયોગ થઈ પ્રભુએ પોતાના દીક્ષાનો અવસર જાણીને સામસ્ય દાન આપ્યો વગેરે પહેલા કહેવાય ગયેલ શ્રી મહાવીર પ્રભુને જાણીમાં આવેલ વર્ણન પ્રમાણે સર્વ દ્રવ્ય ગોત્રીઓને વેચી આપી ત્યાંથી જાણવું સમજવો. પછી જે શ્રીનો બીજો માસ ત્રીજો પખવાડિયો એટલે કે પોષ પક્ષ તેની 11ના દિવસે પહેલે પહોરે વિશાળ નામે જીવિકામાં બેસીને માનવ દેવ તેમજ અસુરોનો સમૂહમાં જેમની આગળ ચાલી રહી છે તેવા પ્રભુ દીક્ષા નિષ્કૃણ મહોત્સવ દીક્ષા પ્રયાણ વગેરે મહાવીરનો ઉદ્દંજન જાણવું પરંતુ વારાણસી નગરીની મધ્ય ભાગથી નીકળીને આશ્રમ પદ નામે ઉદ્યાનમાં આવ્યા. એમ સમજો ત્યાં અશોકવૃક્ષ નીચે પાલખીમાંથી પુત્રી પોતાની મેળે આભૂષણને ઉતારીને પોતાના હાથે પંચમુષ્ટિ કરી જલપાન વિનાનું અષ્ટમ તપ કરી વિશાળ નક્ષત્રમાં ચરણયોગ પ્રાપ્ત થઈ તે ઇન્દ્રએ ખભા ઉપર રાખેલ એક દેશ વસ્ત્ર લઈ 300 પુરુષો સાથે દીક્ષા લઈ શ્રી પાર્શ્વ પ્રભુ સાધુને બાને અપરિજન શ્રી પાર્શ્વ પ્રભુ 83 દિવસ સુધી પોતાના શરીરને ઓસરાવીને એકલે શરીર ઉપર મમતાજીને રહ્યા અને જે કોઈ દેવદૂત મનુષ્ય કે કિંચિત અનુકટ ઉપદ્રવ થયા તે સારી રીતે સહન કર્યા ભોગવ્યા ખમ્યા અને નિર્ભય રહ્યા તેવા કવટ બનીને મેઘનાદેવ થયો તે દેવે કરેલા ઉપસર્ગ પ્રમાણે છે. ચારિત્ર લીધા પછી વિહાર કરતા પ્રભુ કોઈ તાપસના આશ્રમ પાસે આવ્યા. ત્યાં રાત્રે કુવાની સમીપમાં વડ વૃક્ષ નીચે કાંસર ધ્યાને રહ્યા. આ વખતે મેઘનાની દેવે અવધિગ્ન જોયો તો પાર્શ્વપરીને જોયા પૂર્વ વૈરથી ત્યાં આવી આ દેવે વૈતાલના વિંછીના સર્પના સિંહના હાથીના અને બીજા પણ અનેક જાતના રૂપો વિતોડે ઉપસર્ગ કરવા માંડ્યા. તે ઉપસર્ગ પ્રભુ જરા પણ ધ્યાન જગ્યાની એટલે કે દેવ ગર્જના કરી રાફલપાન કાલ જેવો વાયુ વિતોડી ધૂળ દૃષ્ટિ કરીને પાર્શ્વપૂર્ણ આંખ કાન નાક પૂરીને શ્વાસ સુધી નાખ્યો. પછી મેઘ વિકુરવીને વિશાળના વરસાદ વરસાવ્યો તથા બ્રાહ્મણ તૂટી જાય તેવી ગર્જના કરવા ગયો. વિષ્ણુમાં તે વરસાદનું પાણી પ્રભુના કંઠ સુધી પહોંચી ગયો અને દેવના પ્રભાવથી પોતાની ચારે બાજુ વધારે પ્રસરીને ત્યાં જ વધવા લાગ્યો. આ સમય ધરણીનો આસન કંપ્યો તેથી અવધિનો ઉપયોગ દેવાથી ઇન્દ્રએ પ્રભુનો ઉપસર્ગ જાણ્યો અને સપરિવાર તરત પ્રભુ પાસે આવીને પ્રભુના મસ્તક પર ફણા સૂત્ર ધારી રહ્યો. ભગવાન દેવીએ પ્રભુના પગની નીચે પદ્મકમળની રચના કરી. એ રીતે 3 દિવસ સુધી અખંડ જોગ મુશળધારા મેઘને વરસતો જોઈ અવધિ જ્ઞાનથી તેનું કારણ ઇન્દ્રએ જોયું તો મેઘમાલી દેવને વરસાદ વરસાવો જોયો. ત્યારે ઇન્દ્રએ કે દુષ્ટ આ પ્રભુ ઉપર આટલો ક્રોધ ક્ષમા સાગર તો પ્રભુ સહન કરશે પણ હું સહન નહીં કરું એમ કહીને ધરણીને મેઘમાલી પર વજ્ર ફેંક્યો. તે અત્યંત ભયભીત થઈ પ્રભુ પાસે આવી પોતાનો પરમ અપરાધ સ્વારંભ હોય તે મેઘમાલી પ્રભુના શરણો લઈને રહ્યો. ત્યારે ધરણી કે દુષ્ટ મેં તે પ્રભુનો શરણ લીધો છે તમે છોડી મૂકો છો એમ કહીને વજ્ર લઈ તેને છોડી દીધો. ધર્મેન્દ્ર વંદના કરી પોતાના સ્થાને ગયો. મેઘમાલી પોતાના 10 ભાવના વેરને ખવાઈ પ્રભુ આગળ ભક્તિ કરી પોતાના સ્થાને ચાલ્યો ગયો. આ રીતે દેવ મનુષ્ય તિર્યંચોય કરેલા ઉપસર્ગ પર નિર્ભયપણે સહન કરતા અને ઇરિયાદિક 5 સમિતિ તથા 3 ભૂતિઓથી ગુપ્ત એવા પાર્શ્વ પ્રભુને 83 રાત દિવસ વ્યતીત થયા અને 84માં રાત દિવસનો પ્રથમ ભાગ ત્યારે એટલે કે ઉનાળાનો પહેલો માસ અને પહેલો પક્ષ એટલે કે ચૈત્ર કૃષ્ણ પક્ષના ચોથના દિવસે 2 પહરના અવસરે ધાતકી ઋષિ નીચે 24 છઠ તપ સહિત વિશાળ નક્ષત્રમાં ચંદ્રયોગ પ્રાપ્ત થઈ જતે શુક્લ ધ્યાનના પહેલા 2 પદનું ધ્યાન કરતા અવિનાશી અનુપમ એવા ઉત્તમ કેવળના કેવળ ઉત્પન્ન થયા. પછી સર્વભાવને જાણતા અને જોતા શ્રી પાર્શ્વ વિવેકાનંદ શિવો પર ઉપદેશથી ઉપકાર કરતા પૃથ્વીને પાવન કરતા વિચરણ પ્રજાની શ્રી પાર્શ્વનાથ અરિયંતને 8 ગણ ગચ્છ અને 8 ગંધર્વ હતા. તે ગંધર્વ શુભ આર્યઘોષ વશિષ્ઠ બ્રહ્મચારી સોમ શ્રીધર વીરભદ્ર અને યશસ્વી એ નામના હતા. પ્રજા શ્રી પાર્શ્વનાથ અરિયંતને આર્યદિન વગેરે 16,000 સાધુ સંપદા હતી. પુષ્પ વગેરે 38,000 સાધુ સંપદા હતી. સુવ્રત વગેરે 1,64,000 શ્રવણપાસ સંપદા હતી. ને સુનંદા વગેરે 3,27,000 શ્રવણપાસ સંપદા હતી. ત્યારે કેવડી નહીં પણ કેવડીની જેમ સર્વાક્ષર સનિપાતી 3.5 પૂર્વધારી મુનિરત્વ સંપદા હતી. વળી 1400 અવધિ જ્ઞાનીઓની અને 1,000 કેવળ જ્ઞાની 1100 જયતે લબ્ધિવાળા મુનિઓની
600 મન પરવેગ મેળવી ઉત્તર સંબંધાથી તથા 1000 સાધુ સુધી પદને પામેલા અને 2000 સાધુ સુધી પામી હતી. વળી 800 વિપુલ મતીઓ અને 600 વાદીઓની અને 1200 અનંતર વિમાનો ઉત્તમ ધર્મને સંબંધાતી. કુલદાન શ્રી પાર્શ્વનાથ અરિયનની બે પ્રકારની અંતર્ભૂમિ એટલે કે મુક્તિમાં જણાવવા મર્યાદા હતી. એ યોગાન ભૂમિ અને બીજી પર્યાય ભૂમિ. તેમાં શ્રી પાર્શ્વનાથ માંડીને 14 ચોથા પડતા પુરુષ સુધી મુક્તિ માર્ગ ચાલે યોગાન ભૂમિ અને પાર્શ્વનાથને કેવળ થયા પછી 3 વર્ષે કોઈ મને મોક્ષ તે પર્યાય ભૂમિ જાણવી. કુલદાન શ્રી પાર્શ્વનાથ અરિયન 30 વર્ષ સુધી ગ્રહસ્થમાં સહિત 83 રાત્રિ દિવસ છદ્મ અવસ્થામાં રહી. 83 દિવસ ઓછો 70 વર્ષ સુધી કેવલી પર્યાય પાણીને એમ પૂર્ણ 70 વર્ષ સુધી ચાલતા પર્યાયની રીતે સંપૂર્ણ 100 વર્ષોમાં આયુષ્ય પૂર્ણ કરીને વેદનીય આયુષ્ય નામ અને પુત્ર કર્મ એમ ચારે આગાદી કર્મ ક્ષય કરી આ અવસર પેણો દુષ્ણ સુસવ નામ ચોથો હરો ગણવેદ થઈ છે. આ ચોમાસાનો પહેલો માસ અને બીજો પક્ષ એટલે કે શ્રાવણ શુક્લ પક્ષની અષ્ટમીના દિવસે શ્રી શિખર નામના તીર્થરૂપ પર્વતના શિખર ઉપર મધુના સહિત 34 એટલે કે બીજા 33 શ્રવણ સાથે પાણી વગરના માસક્ષમણ તપી વિશાખા નક્ષત્રના જન્મ પ્રાપ્ત થઈ છે. સવારના સમયે બંને હાથો લાંબા કરી ગાયત્રી ધ્યાનમાં મોક્ષ ગયા સંસાર નિવૃત્ત થયા. સર્વ દુઃખોથી મુક્ત થયા. પ્રભુના શાસન રક્ષક પાર્શ્વયક્ષ અને પદ્માવતી યક્ષિણી હતા. પૂર્ણ શ્રી પાર્શ્વ પ્રભુને અધીન મોક્ષ ગયાના 1200 વર્ષ થયા અને 1300માં શેકાનો આ 30મો વર્ષ થઈ જાય છે ત્યારે સૂત્ર પુસ્તક લખી પાર્શ્વના ચિત્ર સમાપ્ત. કલ્પનાની સુણવાજી આવો સૌનર નારી પાવન તારી પરમના અગર ગણગીર પ્રભુના પ્રથમ ગૌતમ સ્વામી અગ્નિભૂતિ વાયુભૂતિ વરિયાની ભૂતિ વાયુભૂતિ વરિ યક્ષ ધર્મા સ્વામી રે પાવનકારી પરમના પ્રથમ પટ ગણેશ જન્મ સ્વામી જમો બીજા શિવધામી ત્યાર પછી ભરત ક્ષેત્રમાં ત્યાર પછી ભરત ક્ષેત્રમાં 10 વર્ષની ખામી રે પાવનકારી પરવના થાળિયા રાગના સારી રે કલ્પનવાણી સુનવા કરતી આવે સૌનર નારી રે પાવનકારી પરવના ઉપવાસ છઠ ઉપવાસ સૂર્યોગ્ય છતમન આપને બચકાય સૂર્યોગ્ય આપણને બચકાય દિવ્યમ પ્યારા ફણ હરમાન પાનહાર પણ હજાર પર બચકાય ચોવ્યમ પ્યારા ફણ પારી ઠાવણી મંદર પાનસ લેણવા બાવલેનો સસસ લેણવા બોશી દઈ આઈમેલ એકાશનો વ્યાસનો સૂર્યોગ્ય નૌકાર છે 60 વર્ષ બચકાય ચોવ્યમ પ્યારા ફણ થેનો થેમાં અડત્તણવનમ સહસ્રાવન પછાણું આઈમેલ એકાશનો વ્યાસનો બચકાય દિવ્યમ પ્યારા ફણ થેનો સાગારી આનંદ ગુરુબટ પાઠનર પાનસ લેણવા બોશી લેણવા બોશી દઈ મસ્ત છે प्रणाम श्री सोमतीनाथाय नमो नमः। निकी अडाले बेटा